વાત કરીશું લવ રાશિફળ, પ્રેમ રાશિફળ 2026ની. તો આ આવનારું 2026નું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે, લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડીયોમાં જણાવવાના છીએ. જેમના નામના અક્ષરો હોય છે અલઈ એટલે કે મેષ રાશિ. પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે તો મેષ રાશિના લોકો સ્વભાવે ઉત્સાહી, ઉર્જાવાન અને ગતિશીલ હોય છે. રોમાન્સ પ્રત્યેનો તમારો અભિગમ ઘણી વખત બોલ્ડ અને સીધો હોય છે, જેમાં આગેવાની લેવાની અને વસ્તુઓને સાકાર કરવાની ઊંડી ઈચ્છા હોય છે. શરૂઆતમાં તમે પ્રતિબદ્ધતા કરવામાં અચકાતા હશો, પરંતુ એક વખત તમે પ્રતિબદ્ધતા કરી લો પછી તમારી વફાદારી અટલ રહે છે અને તમે બધા પડકારોમાં તમારા જીવનસાથીની સાથે ઊભા રહો છો. તમે સ્વયં સ્ફુરિતતા અને નવા અનુભવોનો આનંદ માણો છો, જે તમારા સંબંધોને રોમાંચક અને અણધાર્યું રાખે છે. પ્રેમ અને આત્મીયતા માટેનો તમારો જુસ્સો સ્વાભાવિક રીતે આવે છે અને તમારા અણધાર્યા, મધુર અને સંભાળ રાખનારા સ્વભાવ તમારા જીવનસાથી ખરેખર પ્રશંસા કરે છે. જો કે તમે સંબંધોમાં પણ ખૂબ જ સ્પર્ધાત્મક બની શકો છો. તમારો રક્ષણાત્મક સ્વભાવ તમને સમર્પિત પ્રેમી બનાવે છે, પરંતુ તે જ સમયે તમારી આવેગજન્યતા પડકારો પણ ઊભા કરી શકે છે. તમારો ઝડપી ગુસ્સો તકરારનું કારણ બની શકે છે, પરંતુ તેટલી જ ઝડપથી માફ કરવાની તમારી ક્ષમતા તમને કોઈ પણ તિરાડોને સુધારવામાં મદદ કરે છે. મેષ રાશિના પ્રેમ કુંડળી અનુસાર વર્ષ 2026 આ વર્ષ તમારા માટે પ્રેમ જીવન અને લગ્ન જીવન માટે સંપૂર્ણપણે સરળ નહીં બની શકે. તમારા બીજા ભાવમાં શનિ અને તમારા સાતમા ભાવમાં રાહુનો પ્રભાવ સંબંધોમાં પડકારો અને વિશ્વાસના મુદ્દાઓ તરફ દોરી શકે છે. જો કે ગુરુ ગ્રહના આશીર્વાદ પરિણીત વ્યક્તિઓ માટે વર્ષના પહેલા ભાગમાં અને પ્રેમ સંબંધો ધરાવતા લોકો માટે વર્ષના બીજા ભાગમાં સંતુલન અને સકારાત્મક જાળવવામાં મદદ કરશે. તો હવે એવામાં શરૂઆત કરીએ મેષ રાશિના પરિણીત જાતકો માટે કેવું રહેશે વર્ષ 2026. તો મેષ રાશિના પરિણીત જાતકો માટે તમારા સાતમા ભાવમાં રાહુ અને બીજા ભાવમાં શનિનો પ્રભાવ તમારા લગ્ન જીવનમાં પડકારો ઉત્પન્ન કરી શકે છે. વર્ષનો પહેલો ભાગ પ્રમાણમાં સ્થિર લાગે છે, જેમાં તમારા સંબંધોમાં સમજણ, પરસ્પર ટેકો અને સુમેળ વધશે. આ સમયગાળા દરમિયાન તમારા જીવનસાથી કદાચ સહાયક અને સંભાળ રાખનાર બનશે, જે તમારા બંધનને મજબૂત બનાવવામાં મદદ કરશે. તમે તમારા સંબંધોમાં સુરક્ષિત અનુભવશો અને તમારા જીવનસાથી વચ્ચે વફાદારી, પ્રામાણિકતા અને ઊંડો ભાવનાત્મક જોડાણ રહેશે. જો તમે નવા પરિણીત જાતક છો તો તમે ધીમે ધીમે એકબીજાની આદતો અને ભાવનાત્મક જરૂરિયાતોને અનુરૂપ બનશો. આ સમયગાળા દરમિયાન એકબીજા માટેના તમારા ટેકો શાંતિપૂર્ણ સ્થિર લગ્ન જીવન જાળવવામાં પણ ફાળો આપશે. તમે અને તમારા જીવનસાથી સાથે મળી અને સામાન્ય ધ્યેયો સ્થાપિત કરી શકો છો. વર્ષ 2026ના બીજા ભાગમાં તમારા અને તમારા જીવનસાથી વચ્ચે તણાવ અને ભાવનાત્મક અંતર આવી શકે છે. તમારા લગ્ન જીવનમાં ગેરસમજણો, ખોટી વાતચીત અને દલીલો ઊભી થઈ શકે છે, જ્યારે આ જરૂરી નથી કે શારીરિક રીતે અલગ થવાથી સંકેતો હોય. તો પણ તમે તમારા જીવનસાથીથી ભાવનાત્મક રીતે અલગ થઈ શકો છો. જો તમે તમારા પરિવારનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યા છો તો વર્ષ 2026 કદાચ તમારા માટે સૌથી અનુકૂળ વર્ષ ન પણ હોય, સિવાય કે તમારી જન્મ કુંડળી તેને સમર્થન આપે. ગ્રહોનો પ્રભાવ સૂચવે છે કે આ વર્ષ બાળ જન્મ અંગે ધીરજ અને કાળજીપૂર્વક આયોજન કરવાની જરૂરત છે. આ સમય દરમિયાન તમારા લગ્ન જીવનમાં આત્મીયતા અને ઉત્સાહ સરેરાશ રહેશે. તમારા લગ્ન જીવનમાં સુમેળ જાળવવા માટે તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, આવેગજન્ય પ્રતિક્રિયાઓ ટાળવી અને તમારા જીવનસાથી સાથે ખુલ્લી અને વાતચીત કરવી પણ મહત્વપૂર્ણ છે. પડકારો અને ગેરસમજણોને દૂર કરવા માટે વિશ્વાસ અને સમજણ ચાવીરૂપ રહેશે. હવે વાત કરીએ મેષ રાશિના જાતકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન કેવું રહેશે. તો મેષ રાશિના જાતકો માટે પ્રેમ જીવન 2026નું આ વર્ષ ભવિષ્યવાણી બતાવી રહ્યું છે કે આ વર્ષ સંબંધોમાં રહેલા લોકો માટે રોલર કોસ્ટર રાઇડ જેવું લાગે છે. વર્ષનો પહેલો ભાગ તમારા જીવનસાથી સાથેના બંધન અને સમજણની દ્રષ્ટિએ વધુ અનુકૂળ લાગે છે. તમારા સંબંધોમાં વધુ સ્નેહ અને હૂંફ રહેશે. ગુરુનો પ્રભાવ સકારાત્મકતા, સ્નેહ અને સ્થિરતાની ભાવના લાવશે. આ વર્ષ તમને તમારા બંધનમાં ભાવનાત્મક અને શારીરિક બંને પાસાઓનું અન્વેષણ કરવાની તક આપશે. તમે સાથે વધુ મજા અને આરામનો સમય વિતાવી શકો છો, જેનાથી તમારા બંધનને મજબૂતી મળશે. તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક રજાઓ ગાળવાની યોજના બની શકે છે અને તમે તેમને તમારા મિત્રો અને સામાજિક વર્તુળ સાથે પણ રજૂ કરી શકો છો.
આ તમારા સંબંધ વિશે વધુ સ્પષ્ટતા અને નિશ્ચિતતા આપશે, જેનાથી તમે વધુ સુરક્ષિત અને પ્રતિબદ્ધ અનુભવશો. જો કે વર્ષના બીજા ભાગમાં તમારા સંબંધોમાં કેટલાક પડકારો આવી શકે છે. તમારા ભૂતકાળનો કોઈ વ્યક્તિ અથવા પરસ્પર મિત્ર દખલ કરી શકે છે, જેનાથી વિશ્વાસના પ્રશ્નો અને ગેરસમજણો ઊભી થઈ શકે છે. જો તમે સાવચેત નહીં રહો તો આ મુશ્કેલીઓ બ્રેકઅપ તરફ દોરી શકે છે. મેષ રાશિના 2026ની પ્રેમ કુંડળી સૂચવે છે કે નકારાત્મક પ્રભાવો અથવા દુષ્ટ દૃષ્ટિ, દુષ્ટ નજર તમારા પણ બંધનોને અસર કરી શકે છે, જેનાથી અસલામતી વધી શકે છે. વધુ પડતું વિચારવાથી તમારી ચિંતાઓ વધી શકે છે, જેનાથી વસ્તુઓ ખરેખર છે તેના કરતાં વધુ ખરાબ લાગવા લાગે છે. યાદ રાખો કે આ ફક્ત એક કામચલાઉ તબક્કો છે. જો તમે ખરેખર તમારા જીવનસાથીને પ્રેમ કરો છો અને તેની કદર રાખો છો તો ઉશ્કેરાટમાં આવેગજન્ય નિર્ણયો લેવાનું કે દુઃખદાયક વાતો કરવાનું ટાળો. તેના બદલે તમારા સંબંધોમાં સકારાત્મક વાતાવરણ જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા અંગત બાબતોમાં ત્રીજા પક્ષકારોને સામેલ કરવાનું ટાળો અને જ્યારે પણ તકરાર ઊભી થાય ત્યારે ખુલ્લા અને પ્રામાણિક મનથી વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. હવે વાત કરીએ વર્ષ 2026 મેષ રાશિના સિંગલ લોકો માટે કેવી આગાહીઓ અને ભવિષ્યવાણી બતાવી રહ્યું છે. તો વર્ષ 2026 જો તમે સિંગલ છો અને પ્રેમ અથવા લાંબા ગાળાની પ્રતિબદ્ધતા શોધી રહ્યા છો તો આ વર્ષ મિશ્ર પરિણામો લાવી શકે છે. વર્ષનો પહેલો ભાગ નવા લોકોને મળવા માટે પ્રમાણમાં અનુકૂળ છે, પરંતુ ઊંડા ભાવનાત્મક જોડાણો બનાવવા પડકારજનક બની શકે છે. તમે ડેટ પર જઈ શકો છો અને નવા સંબંધો શોધી શકો છો, પરંતુ વસ્તુઓ ગંભીર હોવાને બદલે કેઝ્યુઅલ રહી શકે છે. જો તમે સગાઈ કરવાનું વિચારી રહ્યા છો તો સાવધાન રહો, કારણ કે અચાનક અવરોધો અથવા બ્રેકઅપ થઈ શકે છે. જો તમારી કુંડળીમાં 7મા ભાવનું સ્થાન નબળું હોય તો આયોજિત સગાઈ રદ થવાની પણ શક્યતા છે. વર્ષના બીજા ભાગમાં તમારા ભૂતકાળમાંથી કોઈ તમારા જીવનમાં ફરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરી શકે છે, જેનાથી ભાવનાત્મક મૂંઝવણ અને દુવિધાઓ ઊભી થઈ શકે છે. આનાથી ભૂતકાળ અને વર્તમાનની લાગણીઓ વચ્ચે સંઘર્ષ થઈ શકે છે, જેના કારણે તમારા પ્રેમ જીવન વિશે સ્પષ્ટ નિર્ણય લેવામાં મુશ્કેલ પડશે. વર્ષ 2026 મેષ રાશિના લોકો માટે પ્રેમ જ્યોતિષ આ વર્ષ ગંભીર પ્રતિબદ્ધતાઓમાં ઉતાવળ ન કરવાનું સૂચવે છે. તમારા જીવન સાથીને સમજવા, સુસંગતતાનું મૂલ્યાંકન કરવા અને ધીમે ધીમે વિશ્વાસ બનાવવા માટે તમારો સમય કાઢો. જો તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો ખાતરી કરો તમે અને તમારા જીવનસાથી બંને ભાવનાત્મક અને માનસિક રીતે પ્રતિબદ્ધતા માટે તૈયાર છો કે કેમ. મેષ રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓની વાત કરીએ તો વર્ષ 2026માં મેષ રાશિના અમુક મહિનાઓ વધુ અનુકૂળ રહેશે, જે પ્રેમ અને સંબંધોને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પરિણીત લોકો માટે મે, સપ્ટેમ્બર અને ઓક્ટોબર સૌથી અનુકૂળ મહિનો રહેશે, જે તમારા સંબંધોમાં વધુ સમજણ અને સુખદ જોડાણ લાવશે. સિંગલ અને રિલેશનશિપમાં રહેતા લોકો માટે જુલાઈ મહિનો સૌથી રોમેન્ટિક અને સંતોષકારક મહિનો રહેવાનો છે. હવે વાત કરીએ મેષ રાશિના જાતકો તમારે વર્ષ 2026માં કરવાના ઉપાયોની. તો દર શનિવારે શનિ મંદિરમાં જાઓ અને શનિદેવને કાળા તલ અને સરસવનું તેલ અર્પણ કરો. બીજા ઉપાયની વાત કરીએ તો તમારા રૂમના વાયવ્ય ખૂણામાં તમારા અને તમારા જીવનસાથી અથવા જીવનસાથી જે પ્રેમમાં છો જેની સાથે એનો ફોટો અવશ્ય મૂકો. ચંદનના સુગંધિત રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરો અને તમારા બેડરૂમમાં લવંડર પ્લાન્ટ રાખો. તમારા સંબંધોમાં આંતરિક શાંતિ અને સંતુલનની ભાવના કેળવવા માટે તમારા જીવનસાથી સાથેના યોગનો અભ્યાસ કરો. જેમના નામના અક્ષરો હોય છે બવુ એટલે કે વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો પ્રેમ અને સંબંધોની બાબતમાં તમે રોમેન્ટિક અને વફાદાર સ્વભાવ માટે જાણીતા છો. તમે પ્રેમ અને સંબંધોને ધીરજ, નિષ્ઠા અને સ્થિરતાની ઈચ્છા સાથે જુઓ છો, જે તમને સૌથી વિશ્વસનીય ભાગીદારીઓમાં એક બનાવે છે. તમે સંબંધમાં વિશ્વાસ અને સુસંગતતાને મહત્વ આપો છો. તમે જીવનની બારીક વસ્તુઓની કદર કરો છો અને તમારા જીવનસાથીઓ અથવા જીવનસાથીઓ માટે રોમેન્ટિક સંવેદનશીલ અનુભવો બનાવવામાં આનંદ માણો છો. તમે આવેગજન્ય નિર્ણયોમાં માનતા નથી અને યોગ્ય વ્યક્તિની રાહ જોવા માટે અને તમારા સંબંધોમાં મજબૂત પાયો બનાવવા માટે તૈયાર છો. જો કે તમારા ભાગીદારો પ્રત્યેનો તમારો મજબૂત લગાવ ક્યારેક માલિકી ભાવ અથવા અસુરક્ષા તરફ દોરી શકે છે.
ઉપરાંત તમારા સ્થિર સ્વભાવને કારણે તમારા માટે અમુક પરિસ્થિતિઓમાં સમાધાન કરવું અથવા અનુકૂળ સાધવું મુશ્કેલ બને છે. જ્યારે તમારી પાસે વાતચીત અને જોડાણ માટે બધા કાન છે, તમને ભાવનાત્મક રીતે સંપૂર્ણપણે ખુલ્લા થવામાં સમય લાગી શકે છે. વૃષભ રાશિ 2026ની પ્રેમ કુંડળી અનુસાર વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આખા વર્ષ દરમિયાન કેટલાક ઉતાર ચઢાવ આવશે. 5મા ભાવમાં શનિની દશા તમારા પ્રિયજન સાથેના સંબંધોમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. ઉપરાંત બીજા ભાવમાં રાહુની દશા તમારા લગ્ન જીવનને ખલેલ પહોંચાડી શકે છે. શરૂઆત કરીએ પરિણીત જાતકોથી. કેવું રહેશે પરિણીત જાતકો માટે 2026નું નવું વર્ષ? પરિણીત વૃષભ રાશિના લોકોને વર્ષની શરૂઆતમાં થોડા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ગુરુ અને રાહુ વક્રી અવસ્થાને કારણે તમારે તમારા સંબંધોમાં સતત ઝઘડા અને ગેરસમજનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનસાથી સાથે જોડાવા માટે તમને સંઘર્ષ કરવો પડી શકે છે અને એક જ છત નીચે રહેવું તમારામાંથી કેટલાક માટે પડકારજનક બની શકે છે. જ્યારે વિવાહિત જીવનની વાત આવે છે ત્યારે કેટલીક બિન આરોગ્યપ્રદ આદતો અથવા જીવનસાથીઓમાંથી એકના સ્વભાવને કારણે કેટલાક પડકારો આવી શકે છે. આ સંબંધની સુમેળને અસર કરી શકે છે, જે બદલામાં ઘરના એકંદર વાતાવરણને અસર કરશે. નાની ચર્ચાઓ પર દલીલોમાં પરિણમી શકે છે, જેના પરિણામે આખો દિવસ સંપર્કનો અભાવ રહે છે. જેમની જન્મકુંડળીમાં ચોક્કસ સમસ્યાઓ હોઈ શકે છે તેઓ પણ તેમના સંબંધોમાં પડકારોનો અનુભવ કરી શકે છે. આ ભાવનાત્મક અંતર અથવા જોડાણનો અભાવ તરીકે પ્રગટ થઈ શકે છે. શારીરિક અને જાતિ આત્મીયતા પર સરેરાશથી ઓછી થઈ શકે છે. વધુમાં ભૂતકાળના વણ ઉકાયેલા મુદ્દાઓ ફરી ઉભરી શકે છે, જેના કારણે ગેરસમજ અથવા વિશ્વાસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વૃષભ રાશિના પ્રેમ આગાહી 2026 અનુસાર ગુરુના ગોચર સાથે પરિણીત સુધારવાનો સંકેત આપે છે. ઝઘડા ઓછા થશે અને તમે સકારાત્મક વાતચીત અને આશાવાદ દ્વારા ઘરમાં શાંતિ જાળવવાનો પ્રયત્ન કરશો. લગ્ન જીવનમાં વધુ વફાદારી, પ્રેમ અને આદત રહેશે, જે તેને વધુ સુરક્ષિત અને તમારા જીવનને વધુ આરામદાયક બનાવશે. જોકે ક્યારેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, પરંતુ તમે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પૂરતા શાંત રહેશો. જો તમને લાગે કે વસ્તુઓ નિયંત્રણ બહાર જઈ રહી છે અને બિનજરૂરી સમસ્યાઓ ઊભી થઈ શકે છે, તો રાહુ અને ગુરુ માટે ઉપાયોનો અભ્યાસ શરૂ કરો. વર્ષ 2026માં વૃષભ રાશિના જાતકો માટે પ્રેમ જીવન કેવું રહેશે એ જોઈએ. તો જો તમે કોઈ સંબંધોમાં છો અથવા લિવ ઇન રિલેશનશિપમાં છો તો વર્ષ 2026 અનુસાર આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ નથી રહેવાની શક્યતા છે. 2026 દરમિયાન તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ અને તમારા સંબંધોની અખંડિતતા જાળવી રાખવી જોઈએ. શનિ ઘણી વખત પડકારો લાવે છે અને તે તમારા ધીરજ અને પ્રેમની વારંવાર કસોટી કરી શકે છે. તમે તણાવ અથવા અંતરની ક્ષણોનો અનુભવ કરી શકો છો, જે તૂટવાના બિંદુ જેવી લાગે છે, અને આ પરિસ્થિતિઓ અનેક પરિબળોને કારણે ઊભી થઈ શકે છે. તમારા જીવનસાથીને પ્રેમ વ્યક્ત કરવામાં અને તેના માટે કંઈક રોમેન્ટિક કરવામાં અથવા કરાવવામાં તમને વધુ ખચકાટ અને આત્મવિશ્વાસ હોઈ શકે છે અને આત્મીયતાનો ડર રહેશે. અને જ્યારે તમારો જીવનસાથી તમારાથી દૂર હશે ત્યારે ભાવનાત્મક રીતે તમે નબળાઈ અનુભવી શકો છો. એવા સમય આવશે કે જ્યારે તમને તમારા જીવનમાં ખૂબ જ એકલા અને અલગ રહેવાની જરૂરત લાગશે, અને એવા સમય આવશે જ્યારે તમને કોઈ પણ કિંમતે તમારા જીવનસાથીની સાથે રહેવાની જરૂરત પડશે. જોકે સંબંધોમાં વફાદારી હજુ પણ રહેશે, પરંતુ તણાવ, ગેરસમજણ અથવા ભાવનાત્મક જોડાણ તૂટી જવાના ક્ષણો હજુ પણ આવી શકે છે. ભૂતકાળમાં અસલામતીના કિસ્સાઓને કારણે વિશ્વાસ ફરીથી સ્થાપિત થવામાં થોડો સમય લાગી શકે છે. સંબંધોમાં આરામ અને સ્નેહ બનાવવા માટે ખુલ્લો અને પ્રામાણિક વાતચીત કરવી જરૂરી રહેશે. એવા સમય આવી શકે છે જ્યારે સંબંધ ભાવનાત્મક સ્થિરતાની સ્થિતિમાં પહોંચી જાય છે, જે દરમિયાન બંને પક્ષોને ઉત્તેજના અને ઈચ્છાને ટકાવી રાખવા માટે સભાન પ્રયત્ન કરવા અને ફરીથી જોડાવાની જરૂરત પડી શકે છે. જાણો કે આ ફક્ત એક તબક્કો છે અને બ્રહ્માંડની ઉર્જા તમારા પ્રેમ, બંધન અને ધીરજની કસોટી કરી રહી છે. જો તમે આ તબક્કાને પાર કરી શકશો તો તમારા સંબંધ અને પ્રેમ વધુ બનશે અને ગાઢ પણ થશે, અને કોઈ પણ તમારા સંબંધોમાં સમસ્યા ઊભી કરી શકશે નહીં. હવે વાત કરીએ કે સિંગલ લોકો માટે વર્ષ 2026 શું આગાહી કરે છે. તો વૃષભ રાશિના જાતકો, લગ્ન કરવાની યોજના બનાવી રહેલા કુંવારા જાતકો માટે વર્ષની શરૂઆત ખૂબ સારી નહીં હોઈ શકે. તમારે કોઈની સાથે કોઈ પણ પ્રકારની સગાઈ અથવા પ્રતિબદ્ધતા કરવાનું ટાળવું જોઈએ. એ પણ શક્ય છે કે લગ્નના સમયગાળા દરમિયાન પડકારો ઊભા થઈ શકે છે, જે સંબંધોમાં તણાવ લાવી શકે છે
અથવા તેને સંબંધિત વળાંકની નજીક લાવી શકે છે. યાદ રાખો કે આ ફક્ત એક તબક્કો છે અને સરળતાથી હતાશ કે ચીડાઈ જશો નહીં. શાંત રહેવાનો પ્રયત્ન કરો, ઓછા હઠીલા બનો અને બહારના પરિબળોને અસરકારક ન થવા દો. તમારા સંબંધોમાં વિશ્વાસ રાખો. વર્ષનો બીજો ભાગ ખૂબ જ અનુકૂળ અને શુભ લાગે છે. જો તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો તમને કેટલાક સારા પરિણામો પણ મળી શકે છે અથવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે અને તમારા જીવન માટે યોગ્ય સાથી શોધી શકો છો. જે લોકો સંબંધમાં છે તેઓ પણ આ માટે પ્રતિબદ્ધ થઈ શકે છે. વર્ષ 2026માં વૃષભ રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ ક્યાં ક્યાં રહેશે? તો વૃષભ રાશિના જાતકો માટે પ્રેમ અને સંબંધોની બાબતમાં કેટલાક સૌથી પરિવર્તનશીલ મહિનાઓ પર નજર કરી લઈએ તો પરિણીત વૃષભ રાશિના લોકો માટે મે અને ડિસેમ્બર સૌથી સુમેળભર્યા અને સંતુલિત મહિના રહેશે. સ્નાતક અને સિંગલ માટે જૂન સૌથી અનુકૂળ મહિનો બની શકે છે. જે લોકો સંબંધોમાં છે તેઓ માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર તેમના સૌથી રોમેન્ટિક મહિનાઓ અનુભવ કરાવશે. અંતમાં વાત કરી લઈએ વૃષભ રાશિના જાતકો તમારે આ વર્ષમાં કરવાના ઉપાયો વિશે. તો સૂતા પહેલા તમારા મન અને શરીરને આરામ આપવા માટે અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સિંઘવ મીઠું અને લવંડર આવશ્યક તેલ ઉમેરીને આરામદાયક સ્નાન કરો. બીજો ઉપાય, તમારા રૂમના વાયવ્ય ખૂણામાં તમારા અને તમારા જીવનસાથીનો ફોટો મૂકો. ત્રીજો ઉપાય, તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે સર્જનાત્મક પ્રવૃત્તિમાં જોડાઓ, જેમ કે ચિત્રકામ, લેખન અથવા હસ્તકલા. અંતિમ ઉપાય, કામુકતા આકર્ષવા માટે હંમેશા તમારા બેડરૂમમાં ચંદનની સુગંધને અવશ્ય રાખો. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની. તો પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે મિથુન રાશિના લોકો મોહક, રમતિયાળ અને જિજ્ઞાસુ સ્વભાવના હોય છે. તમે સ્વાભાવિક રીતે જ તમારા આકર્ષણ, વ્યક્તિત્વ અને જીવંત હાજરીથી લોકોને આકર્ષિત કરો છો. બૌદ્ધિક વાતચીત પ્રત્યેનો તમારો પ્રેમ તમને એવા ભાગીદારો તરફ ખેંચે છે જે તમારી માનસિક ઉર્જા સાથે મેળ ખાય. તમે અનુકૂળશીલ અને ખુલ્લા મનના છો, જે તમારા સંબંધોને હળવા, મનોરંજક અને સાહસિક બનાવે છે. તમે હંમેશા તમારા જીવનસાથી સાથે નવા વિચારો અને અનુભવો શોધવા માટે તૈયાર રહો છો. સૌથી સારી વાત એ છે કે જ્યારે તમે પ્રેમમાં હો છો ત્યારે તમે ખરેખર તમારા જીવનસાથી વિશે બધું જાણવા માંગો છો, તેમના વિચારોથી લઈ અને તેમના સપનાઓ સુધી. જોકે ક્યારેક તમે ઉપરછલ્લી વૃત્તિઓ બતાવી શકો છો અથવા તો જો વસ્તુઓ ખૂબ જ એકવિધ બની જાય તો રસ ગુમાવી શકો છો. તમને પ્રતિબદ્ધતાનો ડર પણ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તમને લાગે કે તમારી સ્વતંત્રતા જોખમમાં આવી રહી છે. મિથુન રાશિના 2026ની પ્રેમ કંડળી અનુસાર આ વર્ષ પ્રેમ અને સંબંધોમાં મિશ્ર અનુભવો લાવી શકે છે. વિવાહિત જીવન અને રોમેન્ટિક ભાગીદારીમાં પડકારો ઊભા થઈ શકે છે, પરંતુ જો પરિપક્વતા સાથે તેનો સામનો કરવામાં આવે તો સમજણ અને વિકાસ માટે પણ અવકાશ છે. તમે ભાવનાત્મક ઉતાર ચઢાવનો અનુભવ કરી શકો છો, ખાસ કરીને વર્ષની શરૂઆતમાં, પરંતુ આ તબક્કાઓ સમય અને સભાન પ્રયાસો સાથે પસાર થશે. મિથુન રાશિના સુસંગતતા વર્ષ 2026 પરિણીત જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે? તો 2026 મીઠી અને જટિલ ક્ષણોનું મિશ્રણ તમારા માટે લાવશે. વર્ષની શરૂઆત ખૂબ પ્રેમાળ નહીં લાગે. ગુરુના વક્રી ગ્રહનું 7મા સ્થાનમાં શનિ પ્રભાવ સાથે ગેરસમજ અને ભાવનાત્મક વિચ્છેદ તરફ દોરી શકે છે. વાતચીત દરમિયાન તમે ભાવનાત્મક રીતે અસંતુષ્ટ અનુભવી શકો છો અથવા તણાવનો સામનો કરી શકો છો. તેમ છતાં ઘર્ષણ હોવા છતાં તમારા લગ્ન જીવનમાં એકંદરે સ્થિરતા આખા વર્ષ દરમિયાન રહેશે. પહેલા ભાગમાં વધુ તીવ્ર ચર્ચાઓ અને મતભેદો સામેલ થઈ શકે છે, પરંતુ શાંતિ શોધવાનો પ્રયાસો પછી થશે. ક્યારેક ક્યારેક નાની અગવડતાઓ પણ વધી શકે છે, પરંતુ સમય જતાં તમે આ તરંગોને કેવી રીતે પાર કરવું એ શીખી શકશો. મિથુન રાશિના વર્ષ 2026 માટે જૂનમાં ગુરુનું ગોચર થોડી શાંતિ અને રાહત લાવશે. તમે અને તમારા જીવનસાથી એકબીજાને વધુ સારી રીતે સમજવાનું શરૂ કરી શકો છો અને નકારાત્મક લાગણીઓને વધુ શાંતિથી નિયંત્રિત કરી શકો છો. તમે બંને સમસ્યાઓ ઉકેલવા અને ભૂતકાળમાં દ્વેષોને છોડી દેવા માટે નિષ્ઠાવાન પ્રયત્ન કરશો. પરસ્પર આદર વધશે અને તમારા ભાવનાત્મક બંધન વધુ ગાઢ બનશે. તમે ભૂતકાળની ભૂલો પણ વિચાર કરી શકો છો અને તમારા લગ્ન જીવનમાં વધુ સમજણ કેળવવા માટે કામ કરી શકો છો. ગુરુનું બીજા ભાવ ઉપર ગોચર વધુ સારા સંદેશા વ્યવહારોને પ્રોત્સાહન આપશે. ભાવનાત્મક અને શારીરિક આત્મીયતા સુધારવામાં મદદ કરશે, જે સુમેળ જાળવવાની ચાવી છે. તમે નબળા તબક્કામાં એકબીજાને ટેકો આપશો અને ફક્ત સાથે રહેવામાં જ આરામ મેળવશો. મિથુન રાશિના લોકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન માટે કેવું રહેશે? જો
તમે કોઈ સંબંધમાં છો અથવા લિવ ઇન રિલેશનશિપમાં છો તો મિથુન રાશિના જાતકો 2026 પ્રેમ જીવન દર્શાવે છે કે આ વર્ષ તમારા સંબંધની વાસ્તવિકતા અને ઊંડા અર્થને ઉજાગર કરી શકે છે. વર્ષની શરૂઆતથી જ તમે પ્રશ્ન કરવાનું શરૂ કરી શકો છો કે શું સંબંધ લાંબા ગાળાની સંભાવના ધરાવે છે. એવી શક્યતા છે કે તમારામાંથી કોઈ એક મિત્ર અથવા બાહ્ય પ્રભાવથી વિચલિત થઈ શકે છે જે તણાવ ઉત્પન્ન કરી શકે છે. ચોક્કસ સમયગાળા દરમિયાન વિશ્વાસ તૂટેલો અનુભવાઈ શકે છે. જો ગેરસમજણો ઉકેલાયા વિના ચાલુ રહે તો સંબંધ તૂટવાના તબક્કે પહોંચી શકે છે. જોકે આનો અર્થ એ નથી કે વસ્તુઓ નિષ્ફળ જવાનું નક્કી છે. જો બંને ભાગીદારો તે પસંદ કરવાનું પસંદ કરે તો હંમેશા ઉપચારનો માર્ગ બની શકે છે. ગુરુના પ્રથમ ગોચર પછી વસ્તુઓ હળવાશ અનુભવાઈ શકે છે, પરંતુ ભૂતકાળની યાદો અથવા વણ ઉકેલાયેલી લાગણીઓ પછી ભલે તે વ્યક્તિ હોય કે પરિસ્થિતિ હજુ પણ તમારી ભાવનાત્મક સ્પષ્ટતાને અસર કરી શકે છે. રાહુનો પ્રભાવ વર્ષની શરૂઆતમાં તમારા નિર્ણયને વાદળછાયું બનાવી શકે છે, જેનાથી ભ્રમ ઉત્પન્ન થઈ શકે છે જે મૂંઝવણ અથવા વધુ પડતા વિચાર તરફ દોરી જાય છે. જ્યારે બધું બરાબર લાગે છે ત્યારે પણ નાની નાની દલીલો અણધારી રીતે ભડકી શકે છે. મુખ્ય વાત ખુલ્લી સકારાત્મક વાતચીત બનશે. જો તમને લાગે કે આ સંબંધ હવે તમારા વિકાસમાં મદદ કરશે નહીં તો તમારી સાચી લાગણીઓ વિરુદ્ધ કાર્ય કરવાને બદલે આદરપૂર્વક વિરામ લેવો એ વધારે સારું રહેશે. વર્ષ 2026 સિંગલ જાતકો માટે કેવું રહેશે? તો સિંગલ મિથુન રાશિના જાતકો અને પ્રતિબદ્ધતાનો વિચાર કરવા લોકો માટે વર્ષનો પહેલો ભાગ આદર્શ ન બની શકે. મિથુન રાશિના પ્રેમ જ્યોતિષ અનુસાર કોઈ પણ નવા સંબંધોમાં પ્રવેશતા પહેલા તમારે તમારો સમય કાઢવો જોઈએ. જો પરિવાર અથવા મિત્રો દ્વારા કોઈ આશાસ્પદ પ્રસ્તાવ આવે તો પણ ઉતાવળ ન કરો. આ કહેતા પહેલા વ્યક્તિને જાણવા અને પરિસ્થિતિને સ્પષ્ટ રીતે સમજવા માટે સમય અવશ્ય કાઢો. ગુરુના બીજા ભાવ પછી વર્ષના ફક્ત છેલ્લા 3 મહિના જ અર્થપૂર્ણ પ્રતિબદ્ધતાઓ અથવા સગાઈ માટે અનુકૂળ લાગે છે. જો તમે પહેલેથી જ સગાઈ કરી હોય અથવા લગ્ન જીવનના તબક્કામાં હો તો ખોટી વાતચીતના ક્ષણો આવી શકે છે જે કામચલાઉ ભાવનાત્મક અંતર ઉત્પન્ન કરી શકે છે. તમારી વાતચીત પ્રામાણિક રાખો અને નાના મુદ્દાઓને મોટા થવા દેવાનું ટાળો. વર્ષના પહેલા ભાગમાં તમે તમારા વ્યાવસાયિક વર્તુળમાં કોઈ વ્યક્તિ તરફ આકર્ષાઈ શકો છો. જો આવું થાય તો ધીમે ધીમે એવું કરવાનું કરો. કોઈ પણ ગંભીર બાબત પર વિચાર કરવા પહેલા ખાતરી કરો કે તમારું જોડાણ વિશ્વાસ અને ભાવનાત્મક સુસંગતતા પર આધારિત છે. મિથુન રાશિના જાતકો માટે પ્રેમ જીવન માટે સૌથી મહત્વપૂર્ણ મહિનાઓ ક્યાં ક્યાં રહેવાના છે વર્ષ 2026માં? તો મિથુન રાશિના પ્રેમ અને સંબંધોમાં સૌથી મહત્વપૂર્ણ મહિનાઓ પર આવો વાત કરીએ તો પરિણીત મિથુન રાશિના જાતકો માટે જાન્યુઆરી અને જૂન મહિનો સૌથી સુમેળભર્યા અને ભાવનાત્મક રીતે સ્થિર રહેશે. સંબંધોમાં રહેલા લોકો માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર સૌથી રોમેન્ટિક અને જોડાણશીલ ઉર્જા લાવી શકે છે. સિંગલ્સ લોકો માટે ડિસેમ્બર મહિનો પ્રતિબદ્ધતાઓ કરવા અથવા કોઈ ખાસ વ્યક્તિને શોધવા માટે સૌથી અનુકૂળ મહિનો લાગે છે. મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2026માં કરવાના ઉપાયોની વાત કરીએ તો તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાઓ, જેમ કે ચિત્રકામ, લેખન અથવા હસ્તકલા. તમારા બેડરૂમમાં ચંદનની સુગંધવાળું રૂમ ફ્રેશનર અથવા લવંડર પ્લાન્ટને મૂકો. તમારા રૂમમાં મોરપીંછ રાખો અને પૂર્ણિમાની રાત્રે તમારા જીવનસાથીને મળવાનો પ્રયત્ન કરો. પ્રેમના સ્પંદનો વધારવા માટે દર સોમવારે મધ અને કેસરવાળા દૂધથી મહાદેવ ઉપર અવશ્ય અભિષેક કરો. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. તો પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે કર્ક રાશિના લોકો ચંદ્ર દ્વારા શાસિત હોય છે અને તેઓ ખૂબ જ ભાવનાત્મક, સહજ અને સંભાળ રાખનારા વ્યક્તિ હોય છે. તમે સૌથી સંવેદનશીલ અને સંભાળ રાખનારા ભાગીદારોમાંના એક છો અને તમે લાંબા ગાળાના સંબંધોમાં સુરક્ષા શોધો છો. તમે તમારા સંબંધોમાં વફાદારી અને ભાવનાત્મક સંભાળને મહત્વ આપો છો. ઘણી વખત તમારા જીવનસાથી સાથે સલામત અને આરામદાયક જગ્યા બનાવવાનો પ્રયત્ન કરો છો. તેમને બિનશરતી પ્રેમ અને ટેકો આપો છો. એકવાર તમે પ્રતિબદ્ધ થઈ જાઓ છો પછી તમે ખૂબ જ સમર્પિત રહો છો. જો તમને એક વિશ્વસનીય જીવનસાથી બનાવે છે, તમે પ્રેમના નાના નાના હાવભાવને મહત્વ આપો છો અને અર્થપૂર્ણ અનુભવો દ્વારા યાદો બનાવવાનો આનંદ માણો છો. જોકે તમે ક્યારેક વધુ પડતા સંવેદનશીલ બની શકો છો અથવા દુઃખ સાથે ત્યારે પીછેહટ કરી શકો છો. ભાવનાત્મક સુરક્ષાની તમારી તીવ્ર જરૂરિયાત પણ સંબંધોમાં ચોંટી જવાથી અથવા માલિકીની ક્ષણો તરફ દોરી શકે છે.
કર્ક રાશિ 2026ની પ્રેમ કુંડળી અનુસાર આ વર્ષ તમારા માટે ભાવનાત્મક રીતે પરિપૂર્ણ અને રોમેન્ટિક સમય રહેશે. ગ્રહો જે રીતે ગોઠવાયેલા છે તે તમને વધુ ભાવનાત્મક સુરક્ષા લાવશે અને તમને ગાઢ ભાવનાત્મક બંધનોથી પુરસ્કાર આપશે. કોઈ ખોટી ખરાબ તકલીફ એવી નથી જે તમારા અંગત જીવનને નકારાત્મક અસર કરી શકે. હવે વાત કરી લઈએ પરિણીત જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે. તો પરિણીત કર્ક રાશિના જાતકો માટે 2026નું આ વર્ષ સુમેળભર્યું અને પરસ્પર આદરથી ભરેલું દર્શાવે છે. વર્ષનો પહેલો ભાગ ક્યારેક ક્યારેક ગેરસમજણો અથવા ભાવનાત્મક અંતર લાવી શકે છે, પરંતુ તે નાના અને ક્ષણિક હશે. શરૂઆતના મહિનાઓમાં તમારા લગ્ન જીવનમાં એવા સૂક્ષ્મ પડકારોનો સામનો કરવો પડી શકે છે જે તમારા ભાવનાત્મક જોડાણની મજબૂતાઈની કસોટી કરી શકે છે. તમને એવું લાગશે કે તમારા જીવનસાથી વિચલિત છે અથવા તમારી લાગણીઓને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવામાં મુશ્કેલી પડી રહી છે. વાતચીત એ ફરીથી જોડાણ અને આત્મીયતા જાળવવાની સાચી ચાવી હશે. વર્ષના બીજા ભાગમાં સકારાત્મક પરિવર્તન આવશે. જૂનમાં ગુરુના ગોચર પછી તમારા ભાવનાત્મક બંધન વધુ મજબૂત બનશે. કર્ક રાશિના 2026ના પ્રેમ જીવનના દૃષ્ટિકોણથી જોઈએ તો આ સમય આત્મીયતા ફરીથી બનાવવા, સ્નેહને ફરીથી જાગૃત કરવા અને સૌથી વધુ અર્થપૂર્ણ સમય વિતાવવા માટે, જેમ કે વેકેશન પર એક સુંદર સમય તમારા માટે રહેશે. ઓક્ટોબરમાં ગુરુનું બીજું ગોચર ભાવનાત્મક ઉપચાર અને સમજણનું વધુ ટેકો આપશે. કોઈ પણ વિલંબિત તણાવ અથવા ભાવનાત્મક અંતર દૂર થવા લાગશે. તમે તમારા જીવનસાથી સાથે ઊંડા ભાવનાત્મક આરામ અને એકતાનો સમય માણશો તેવી શક્યતા છે. ભલે તમારી જન્મકુંડળી ક્યારેક પડકારો દર્શાવે છે, નાના ઉપાયો સુમેળ પુનઃસ્થાપિત કરવા અને તમારા બંધનને મજબૂત બનાવવા માટે પૂરતા સાબિત થશે. હવે વાત કરીએ કર્ક રાશિનું પ્રેમ જીવન 2026ના વર્ષમાં કેવું રહેશે. તો જો તમે કોઈ સંબંધમાં છો અથવા લિવ ઇન પાર્ટનરશિપમાં છો તો વર્ષ 2026 કર્ક રાશિના કુંડળી સૂચવે છે કે આ વર્ષ સ્નેહ અને નવી ભાવનાત્મક જોડાણ લાવશે. વર્ષની શરૂઆતથી તમે તમારા સંબંધમાં વધુ ઉત્સાહી અને ઉત્સાહિત અનુભવી શકો છો. કર્ક રાશિની પ્રેમ કુંડળી લવ રાશિફળ અનુસાર વર્ષના પહેલા ભાગમાં કેટલીક ક્ષણો એવી આવી શકે છે જ્યારે તમે વ્યક્તિગત જગ્યા શોધો છો અથવા ભાવનાત્મક રીતે દૂરી અનુભવો છો. જો તમે તમારી જરૂરિયાતો અને લાગણીઓ વિશે ખુલ્લા અને પ્રામાણિક રહેશો તો આ તબક્કામાં ઝડપથી પસાર થઈ જશે. નાના મતભેદો ઊભા થઈ શકે છે, પરંતુ સૌમ્ય વાતચીતથી તેમને ઉકેલવા સરળ રહેશે. વર્ષના બીજા ભાગમાં ઉર્જા સકારાત્મક રીતે બદલાશે. તમે તમારા જીવનસાથી સાથે વધુ સમય માંગી શકો છો અને ગાઢ જોડાણ અનુભવી શકો છો. વાતચીતથી લઈ અને બહાર ફરવા સુધીની દરેક ક્રિયા પ્રક્રિયામાં ભાવનાત્મક રીતે સંતોષકારક રહેશે. વર્ષ 2026 સંબંધોમાં વિશ્વાસ અને આદરના ગાઢ બનાવવા પર ભાર મૂકી રહ્યું છે. તમે તમારા જીવનસાથી સાથે લાંબા ગાળાની યોજનાઓ ચર્ચા પણ શરૂ કરી શકો છો. કર્ક સુસંગતતા 2026ના સમજ મુજબ ગ્રહોના પ્રભાવ આ ચર્ચાઓમાં સ્પષ્ટતા અને સરળતાને ટેકો આપશે, જે તમારા સંબંધનો પાયો મજબૂત બનાવવામાં મદદ કરશે. વર્ષ 2026ની કર્ક રાશિના પ્રેમ કુંડળી સિંગલ લોકો માટે શું કહે છે. તો કેવું રહેશે સિંગલ જાતકો માટે વર્ષ 2026? તો વર્ષ 2026 પ્રેમ જીવનની આગાહીઓ અનુકૂળ વર્ષ દર્શાવે છે, ખાસ કરીને પ્રથમ ભાગ પછી. વર્ષ 2026 સૂચવે છે કે જો તમે પ્રેમ સંબંધના સમયગાળામાં છો અથવા લગ્નનું આયોજન કરી રહ્યા છો તો તમારી યાત્રા સરળ અને સફળ રહેશે. જૂન મહિનામાં ગુરુના ગોચર પછી તમે એવી વ્યક્તિને મળી શકો છો જે ભાવનાત્મક રીતે તમારા માટે યોગ્ય લાગે. તમે તરત જ જોડાઈ શકો છો અને સગાઈ કરવાનું અથવા પ્રતિબદ્ધતા કરવાનું પણ વિચારી શકો છો. જે લોકો પહેલેથી જ સંબંધોમાં છે તેઓ જીવનસાથી વિશે વધુ નિશ્ચિત અને આગળનું પગલું ભરવા માટે તૈયાર થઈ શકે છે. જો તમે સક્રિય રીતે કોઈને શોધી રહ્યા ન હો તો પણ તમે અણધારી રીતે કોઈ વ્યક્તિને મળી શકો છો જે તમારા મૂલ્યો અને ભાવનાત્મક ઊંડાણને શેર કરે છે. કર્ક રાશિના પ્રેમ જ્યોતિષ રાશિફળ અનુસાર વર્ષ 2026 આ જોડાણ મૂંઝવણ કે ખચકાટ વિના કુદરતી અને આરામદાયક લાગશે. કર્ક રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ મહિનાઓ 2026ના વર્ષમાં ક્યાં રહેશે? તો જુલાઈ મહિનો ભાવનાત્મક રીતે સૌથી સુરક્ષિત અને પરિપૂર્ણ મહિનો હોવાની શક્યતા છે. જે લોકો સંબંધમાં છે તેમના માટે મે અને ડિસેમ્બર ઊંડો અને રોમેન્ટિક ઉર્જા અને નિકટતા લાવવાવાળો મહિનો રહેશે. સિંગલ્સ અને બેચલર્સ માટે જૂન મહિનો કોઈ ખાસ વ્યક્તિને મળવા અથવા સંબંધ બાંધવા માટે સૌથી અનુકૂળ સમય છે.
ઉપાયોની વાત કરીએ કર્ક રાશિના જાતકો તો ઘરમાં શમીનું ઝાડ વાવો અને દરરોજ આશીર્વાદ એમના મેળવો. સફેદ, બેબી પિંક અથવા ક્રીમ જેવા હળવા રંગના કપડાં વધુ વખત પહેરો. દર શનિવારે પીપળાના વૃક્ષને જલ અર્પણ કરો અને નજીકમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. પ્રેમ આકર્ષવા અને તમારા રોમેન્ટિક સંબંધોમાં સુમેળ વધારવા માટે ગુલાબ ક્વાર્ટ્ઝ પહેરો. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. તો પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે તો સિંહ રાશિના લોકો ઉત્સાહી વ્યક્તિ હોય છે, જેમને પ્રભુત્વ મેળવવાની થોડી વૃત્તિ હોય છે. તમે તમારા જીવન સાથીનું ખૂબ રક્ષણ કરો છો અને ખાતરી કરો છો કે તેઓ સુરક્ષિત અને મૂલ્યવાન અનુભવે છે. સૂર્ય તમારા શાસક ગ્રહ હોવાથી તમે તમારા ખુશહાલ અને ઉદાર સ્વભાવથી તમારા સંબંધોમાં હૂંફ અને તેજ લાવો છો. તમારી પાસે કુદરતી કરિશ્મા અને ચુંબકીય વ્યક્તિત્વ છે જે તમને આકર્ષક જીવનસાથી બનાવે છે. તમે તમારા સંબંધોમાં ઊંડા પ્રેમ અને સાહસની પણ ઝંખના રાખો છો. પ્રેમમાં હોય ત્યારે તમે તમારી હિંમતને સ્વીકારો છો અને તમારા જીવનસાથીના ગુણોની ગર્વથી પ્રશંસા કરો છો. જોકે ધ્યાન આપવાની તમારી તીવ્ર જરૂરિયાત અને ક્યારેક જીદ ખાસ કરીને વધુ સંયમિત ભાગીદારો સાથે ઘર્ષણ ઉત્પન્ન કરી શકે છે. તમારું શક્તિશાળી વ્યક્તિત્વ ક્યારેક અજાણતા તમારા જીવનસાથીના મંતવ્યોને ઢાંકી શકે છે. તમને ભૂલ સ્વીકારવામાં પણ મુશ્કેલી પડી શકે છે, જે ક્યારેક તકરાર તરફ દોરી શકે છે. સિંહ રાશિના લવ રાશિફળ અનુસાર વર્ષ 2026 આ વર્ષ ભાવનાત્મક ઉતાર ચઢાવ લાવી શકે છે, જે તમને તમારા પ્રેમ જીવનમાં વધુ વાસ્તવિક અને પાયાના અભિગમ તરફ દોરી જશે. ભગવાન શનિ અને રાહુ એવા પડકારો રજૂ કરી શકે છે જે સ્પષ્ટતા અને વૃદ્ધિની તકો ઉત્પન્ન કરે છે. વાત કરીએ સર્વપ્રથમ પરિણીત જાતકોની, તો પરિણીત સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે? તો પરિણીત સિંહ રાશિના જાતકો માટે લવ રાશિફળ અને કુંડળી સૂચવે છે કે આ વર્ષ ભાવનાત્મક રીતે રોલર કોસ્ટર જેવું લાગી શકે છે. વર્ષની શરૂઆતથી તમે તમારા જીવન સાથીની ભાવનાત્મક અંતરનો અનુભવ કરી શકો છો, કારણ કે અકથિત લાગણીઓ એક સૂક્ષ્મ વિભાજન બનાવે છે. વાતચીતમાં પડકારો ઊભા થઈ શકે છે, જેના કારણે તમને સાંભળવામાં ન આવ્યું હોય અથવા ગેરસમજ થઈ એવું લાગશે. શરૂઆતના મહિનાઓમાં ગુરુ ગ્રહના વક્રી પ્રભાવથી કામચલાઉ અસંતોષ અથવા ભાવનાત્મક અસ્થિરતા આવી શકે છે. તમે આંતરિક અસલામતી અથવા બાહ્ય જવાબદારીઓથી ભરાઈ ગયા હોય એવું લાગે છે. આ તબક્કો દંપતી તરીકે તમારા ધીરજ અને ભાવનાત્મક સ્થિતિસ્થાપકતાની કસોટી કરી શકે છે. તકરારને વધવા દેવાને બદલે કરુણા અને ખુલ્લાપણાથી ગેરસમજોને ઉકેલવાનો પ્રયત્ન તમારે કરવો જોઈએ. જૂન મહિનામાં ગુરુના પ્રથમ ગોચર પછી તમારા સંબંધોમાં ઉર્જા બદલાવા લાગી શકે છે. ભાવનાત્મક અંતર હજુ પણ ટકી શકે છે, પરંતુ સુધારણાના સંકેતો જોવા મળશે. આત્મીયતા અને જોડાણ મજબૂત થવા લાગશે. તમારા લગ્ન જીવનમાં એકંદર વાતાવરણ ગરમ લાગશે અને શારીરિક નિકટતા ભાવનાત્મક અંતરને દૂર કરવામાં મદદ કરી શકે છે. શંકા કે ઊંચી અપેક્ષાઓને કારણે ઘર્ષણ ન થવા દેવું મહત્વપૂર્ણ છે. વાસ્તવિક સમજણ અને તમારા જોડાણને પોષવા પર ધ્યાન કેન્દ્રિત કરો. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી રાહુનો પડકારજનક પ્રભાવ ઓછો થશે. આનાથી તમારા લગ્ન જીવનમાં વધુ શાંતિ અને ભાવનાત્મક સંતુલન આવશે. તમે અને તમારા જીવનસાથી ઊંડી સમજણ, વધુ સારી વાતચીત અને નવો વિશ્વાસ મેળવશો. આ વર્ષનો અંત સારો રહેશે. તમારા સંબંધો વધુ સુરક્ષિત અને ભાવનાત્મક રીતે પરિપૂર્ણ થશે. તમારા અંગત જીવનમાં કાયમી સુમેળ અને ટેકો બનાવવા માટે શું બદલવાની જરૂર છે તે અંગે પણ તમે વધુ જાગૃત થઈ શકો છો. સિંહ રાશિના વર્ષ 2026 પ્રેમ જીવન કેવું રહેશે? લગ્ન જીવનમાં કે લિવ ઇન પાર્ટનરશિપમાં રહેતા અપરિણીત સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2026નું ગ્રહ ગોચર દર્શાવે છે કે આ વર્ષ ભાવનાત્મક શિક્ષણ અને વ્યક્તિગત વિકાસનો સમય લાવી શકે છે. વર્ષનો શરૂઆતનો ભાગ નબળાઈ અથવા અનિશ્ચિતતાની ભાવના સાથે આવી શકે છે. જો તમારી કુંડળીમાં કોઈ મજબૂત અનુકૂળ યોગ દશા અથવા પાંચમું સ્થાન યોગ્ય સ્થાને ન હોય તો વર્ષની શરૂઆતમાં ભાવનાત્મક રીતે મૂંઝવણ ઉત્પન્ન થઈ શકે છે. વિશ્વાસના મુદ્દાઓ સપાટી પર આવી શકે છે અને અપેક્ષાઓ સંબંધો પર ભારે બોજ પાડી શકે છે. આ સમયગાળામાં ભાવનાત્મક શક્તિ અને આત્મનિરીક્ષણની જરૂરત પડશે. ઉકેલો લાવવા માટે દબાણ કરવાને બદલે પ્રામાણિકતા અને કાળજી સાથે તમારા સંબંધોનું મૂલ્યાંકન કરવા માટે તમારી જાતને જગ્યા આપો. ભાવનાત્મક રીતે તમને શું જોઈએ છે અને શું જોઈએ નથી જોતું એ વિશે સ્પષ્ટ રહો.
જૂનમાં ગુરુના ગોચર પછી વસ્તુઓ સ્થિતિઓ ભાવનાત્મક રીતે વધુ સ્થિર લાગશે. જો કે ગતિશીલ હોવી એ જરૂરી નથી. ગંભીર પ્રતિબદ્ધતાઓ કરવા અથવા તમારા પ્રેમ જીવનમાં મોટા પગલાં લેવા માટે આ આદર્શ સમય ન પણ હોય. તેના બદલે વ્યક્તિગત સંતુલન અને ભાવનાત્મક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરો. ઓક્ટોબર સુધીમાં ગુરુના બીજા ગોચર સાથે ભાવનાત્મક ઉર્જા હળવી થશે. તમે વધુ રમણીયતા, આનંદ અને નખરા કરનાર અનુભવ કરી શકો છો. આ તબક્કો તમારા સંબંધોમાં નવો ઉત્સાહ અને સકારાત્મકતા લાવશે. તમે ભાવનાત્મક રીતે પૂર્ણ અનુભવશો અને તમારા સંબંધ ક્યાં જઈ રહ્યા છે તેનો વધુ સારી રીતે ખ્યાલ આવશે. વાત કરીએ વર્ષ 2026 સિંહ રાશિના પ્રેમ કુંડળી સિંગલ લોકો માટે શું કહે છે. સિંગલ જાતકો માટે કેવું રહેશે વર્ષ 2026? તો સિંગલ સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2026 પ્રેમ કુંડળી સૂચવે છે કે આ વર્ષ ગંભીર સંબંધ શરૂ કરવા અથવા સગાઈ કરવા માટે સૌથી અનુકૂળ ન પણ હોઈ શકે. જો તમે કોઈને મળો છો અથવા પ્રતિબદ્ધતામાં જોડાવ છો તો પણ લગ્ન જીવનમાં એવા પડકારો આવી શકે છે જેમાં વધારાની કાળજી અને પરિપક્વતાની જરૂરત પડશે. જો તમારી વ્યક્તિગત જન્મકુંડળી અનુસાર સહાયક યોગ અથવા દશા દર્શાવે છે તો પછી સંબંધ અથવા સગાઈ સાથે આગળ વધવાનું વિચારી શકાય છે. જ્યારે શુક્ર ગોચર જેવી કેટલીક સકારાત્મક ગ્રહોની ગતિવિધિઓ કામચલાઉ ટેકો આપી શકે છે. એકંદરે ઉર્જા મધ્યમ લાગશે. કોઈ પણ કામમાં ઉતાવળ કરવાને બદલે આ વર્ષ સ્વવિકાસ અને ભવિષ્યની પ્રતિબદ્ધતા માટે ભાવનાત્મક રીતે તૈયાર થવા માટે વધુ યોગ્ય આ વર્ષ હોઈ શકે છે. સિંહ રાશિના પ્રેમ જીવન માટે સૌથી મહત્વપૂર્ણ 2026ના વર્ષના કયા મહિનાઓ રહેશે? તો પરિણીત સિંહ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો ભાવનાત્મક રીતે સૌથી સુરક્ષિત અને સંતુલિત મહિનો રહેશે. સંબંધોમાં રહેલા લોકો માટે જૂન અને નવેમ્બર રોમેન્ટિક નિકટતા અને હૂંફ લાવી શકે છે. સિંગલ જાતકો માટે ફેબ્રુઆરી અને ઓક્ટોબર કોઈ ખાસ વ્યક્તિને મળવાની અથવા નવા સંબંધોની શોધ કરવાની તકો ઉત્પન્ન કરાવનાર મહિનો રહેશે. સિંહ રાશિના જાતકો વર્ષ 2026માં તમારે કરવાના ઉપાયો વિશે વાત કરીએ તો ડેટ પર જતી વખતે અથવા તમારા જીવનસાથીને મળતી વખતે તમારી સાથે એક નાનું પીળું કપડું અવશ્ય રાખો. સકારાત્મક ઉર્જા માટે તમારા નહાવાના પાણીમાં એક ચપટી હળદર અવશ્ય ઉમેરો. અપરિણિત વ્યક્તિઓએ ખજૂર પર કાળા રંગની વસ્તુઓ ભેટ તરીકે આપવાનું ટાળવું જોઈએ. પરિણીત યુગલો સુમેળ માટે તેમના બેડરૂમમાં લેવન્ડર પ્લાન્ટ અથવા આર્કિડ અને લિવિંગ રૂમના ઉત્તર પૂર્વ ખૂણામાં પાણીનો ફુવારો મૂકી શકે છે. તેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ. કન્યા રાશિના જાતકોની પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે કન્યા રાશિના લોકો વ્યવહારુ અને વિચારશીલ હોય છે. તમે અર્થપૂર્ણ અને સ્થિર સંબંધો પસંદ કરી શકો છો અને વફાદારી અને પ્રતિબદ્ધતાને મહત્વ આપો છો. તમે વ્યવહારુ સમર્થન દ્વારા પ્રેમ વ્યક્ત કરવાનું વલણ રાખો છો. ઘણી વખત જીવનના પડકારોનો સામનો કરવા માટે તમારા જીવનસાથીને મદદ કરવા માટે તમારા માર્ગથી આગળ વધો છો. તમે તમારા જીવનસાથીની નાની નાની બાબતો ઉપર ધ્યાન આપો છો જેનાથી તેમને સમજાય છે અને તેમની કાળજી લેવામાં આવે છે. તમે હંમેશા સમસ્યાઓનો ઉકેલ લાવવા અને સંબંધોને મજબૂત બનાવવામાં સમય ફાળવવા માટે તૈયાર છો. જો કે તમારા ધોરણો ઊંચા હોય છે અને ક્યારેક તમારા ઈરાદા સારા હોવા છતાં પણ તમે વધુ પડતા ટીકાત્મક દેખાવા લાગો છો. તમે સામાન્ય રીતે વાતચીતમાં સારા છો પરંતુ ક્યારેક તમને લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવામાં મુશ્કેલીઓ પડી શકે છે. આનાથી તમારા જીવનસાથીને તમારી લાગણીઓ વિશે અનિશ્ચિતતાનો અનુભવ થઈ શકે છે. પૂર્ણતા માટેની તમારી ઈચ્છા ક્યારેક અવાસ્તવિક અપેક્ષાઓ ઉત્પન્ન કરી શકે છે જે અસંતોષ તરફ દોરી શકે છે. કન્યા રાશિની પ્રેમ કુંડળી અનુસાર વર્ષ 2026 આ વર્ષ પરિણીત અને પ્રેમ સંબંધો બંનેના પડકારો અને આશીર્વાદોનું મિશ્રણ લાવશે. વર્ષના પહેલા ભાગ પરિણીત જાતકો માટે થોડો પડકારજનક બની શકે છે જ્યારે બીજો ભાગ વધુ સ્થિર અને ભાવનાત્મક રીતે સુરક્ષિત અનુભવવાળો હશે. તો શરૂઆત કરીએ પરિણીત જાતકોથી. તો પરિણીત જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે? જો તમે પરિણીત છો તો વર્ષનો પહેલો ભાગ કેટલાક મતભેદો અને અવાસ્તવિક અપેક્ષાઓ લઈને આવી શકે છે. વર્ષની શરૂઆત નાની મોટી મૂંઝવણો સાથે થઈ શકે છે જે દલીલોમાં પરિણમી શકે છે. તમારા જીવન સાથી સાથે ભાવનાત્મક રીતે જોડાવાનું તમારા માટે પડકારજનક બની શકે છે જેના કારણે ગેરસમજ થઈ શકે છે અથવા તમારી જરૂરિયાતોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. તમારા વિચારો અને લાગણીઓને નિયંત્રિત કરવા માટે તમારે થોડો સમય એકલાની જરૂરત પડી શકે છે.
જ્યારે વારંવાર દલીલો ન થાય ત્યારે મૌન અથવા વાતચીતમાં અંતર આવી શકે છે, હોઈ શકે છે. એકંદરે સ્થિરતા રહેશે અને કોઈ ગ્રહોના પ્રભાવ શારીરિક અલગતા સૂચવશે નહીં. જોકે તમારે તમારા શબ્દોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તમારો સ્વર અજાણતા તમારા જીવનસાથીને દુઃખ પહોંચાડી શકે છે. સ્વસ્થ સંબંધ જાળવવા માટે આદરપૂર્ણ વાતચીત ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. જૂન મહિનામાં ગુરુના પ્રથમ ગોચર પછી પરિસ્થિતિઓ સુધારો થવાની શક્યતા છે. તમારા જીવનસાથી વધુ સહાયક અને ઉદાર દેખાશે. સામાન્ય મૂલ્યો અને માન્યતાઓ એકરૂપ થવા લાગશે. પરસ્પર સમજણ અને વાતચીતમાં સુધારો થશે. પ્રગતિ ધીમે ધીમે થઈ શકે છે, પરંતુ શારીરિક આત્મીયતા ફરીથી બનાવવાનું શરૂ થશે. ભાવનાત્મક અંતર બંધ થવાનું શરૂ થશે અને વધુ અર્થપૂર્ણ વાતચીત પણ શરૂ થઈ જશે. તમારા જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાથી તમારા લગ્ન જીવનમાં પ્રેમ અને સ્નેહ વધશે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી તમારું જોડાણ વધુ ગાઢ બનશે અને એકંદર ભાવનાત્મક વાતાવરણ ગરમ અને વધુ ઘનિષ્ઠ લાગશે. તમે તમારા જીવનસાથી સાથે આધ્યાત્મિક જોડાણ પણ વિકસાવી શકો છો. આ વર્ષ તમારે તમારા સંબંધોમાં વધુ સમય વિતાવવો પડશે. જીવનના અન્ય પાસાઓ સાથે તેને સંતુલિત પણ કરવું પડશે. હવે વાત કરીએ કન્યા રાશિના લોકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન કેવું રહેશે. જો તમે કોઈ સંબંધોમાં છો અથવા લિવ ઇન પાર્ટનરશિપમાં અથવા રિલેશનશિપમાં છો તો વર્ષ 2026 કન્યા રાશિના જાતકો માટે સ્નેહ, નિકટતા અને અર્થપૂર્ણ ભાવનાત્મક આદાન પ્રદાનથી ભરેલું વર્ષ બતાવી રહ્યું છે. વર્ષની શરૂઆતથી તમે જોડાણના ક્ષણોનો આનંદ માણી શકો છો, પરંતુ એવા ટૂંકા તબક્કાઓ આવી શકે છે જ્યાં તમે વ્યક્તિગત જગ્યા શોધો છો અથવા તમારી ભાવનાત્મક જરૂરિયાતો વિશે અનિશ્ચિત અનુભવો છો. જો તમે ખુલ્લા રહેશો અને સ્પષ્ટ રીતે વાતચીત કરશો તો આ સમયગાળો ઝડપથી પસાર થઈ જશે. કોઈ પણ નાની મોટી દલીલો કે મૂંઝવણ દયા અને ધીરજથી ઉકેલી શકાય છે. જૂનમાં ગુરુના ગોચર પછી તમારા સંબંધોમાં ઉર્જા વધુ સકારાત્મક બનશે. તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે વધુ સુમેળ અનુભવશો અને સાથે વધુ સમય વિતાવશો. વર્ષ 2026 માટે કન્યા રાશિની સુસંગતતાની આગાહીઓ અનુસાર આ સમયગાળો વધુ ઊંડો વિશ્વાસ અને સમજણ લાવશે. વાતચીતથી લઈ અને નાના દૈનિક દિનચર્યાઓ સુધી દરેક શેર કરેલ અનુભવ વધુ સંતોષકારક અને સુરક્ષિત અનુભવ કરાવશે. તમે ભવિષ્ય વિશે વધુ ગંભીરતાથી ચર્ચા કરવાનું પણ શરૂ કરી શકો છો. જો તમે બંને તૈયાર છો તો આ સમય તમારા માટે સગાઈ અથવા લગ્ન જેવી લાંબા ગાળાની યોજનાઓની ચર્ચા કરવાનો સમય હોઈ શકે છે. વર્ષનો બીજો ભાગ આ વાતચીતોને ટેકો આપશે, જે તમારા સંબંધોમાં સ્પષ્ટતા અને દિશાની મજબૂત ભાવના લાવશે. વર્ષ 2026 કન્યા રાશિના સિંગલ લોકો માટે કેવું રહેશે? તો કન્યા રાશિના એકલ જાતકો માટે વર્ષ 2026 પ્રેમ જીવનના દૃષ્ટિકોણથી અનુકૂળ વર્ષ દેખાય છે, ખાસ કરીને વર્ષનો પહેલો ભાગ. જો તમે લગ્નના તબક્કામાં છો અથવા લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો શરૂઆતના મહિનાઓમાં તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે આ પડકારોનો ઉકેલ પરસ્પર સમજણ અને સ્પષ્ટ વાતચીત દ્વારા લાવી શકાય છે. જૂન મહિનામાં ગુરુના ગોચર પછી તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો છો જે ખરેખર ભાવનાત્મક સ્તરે તમારી સાથે જોડાય છે. આ બંધન કુદરતી અને શાંત લાગશે, જેનાથી તમે જોઈ અને મૂલ્યવાન અનુભવશો. ભલે તમે સક્રિય રીતે નજર ન રાખતા હો, પણ વર્ષના બીજા ભાગમાં અણધારી રોમેન્ટિક તક મળી શકે છે. તમે એવી વ્યક્તિને મળી શકો છો જે તમારા મૂલ્યો અને લાંબા ગાળાના ધ્યેયો સમાન હોય. કન્યા રાશિના પ્રેમની આગાહી વર્ષ 2026માં સૂચવે છે કે આ નવું વર્ષ જોડાણ, ભાવનાત્મક ઊંડાણ અને સુરક્ષા ઉત્પન્ન કરશે. જો તમે પહેલેથી જ કોઈ સંબંધોમાં છો તો આ વર્ષે તમારા માટે વધુ ઊંડી પ્રતિબદ્ધતા તરફ આગળ વધી શકે છે, અથવા તો સગાઈની યોજના પણ બનાવી શકો છો. ગ્રહો સ્થિર અને સ્થાયી જોડાણોને ટેકો આપવા માટે ગોઠવાયેલા છે. કન્યા રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ વર્ષ 2026માં ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત લોકો માટે માર્ચ અને સપ્ટેમ્બરનો મહિનો સૌથી શાંતિપૂર્ણ રહેશે. અપરિણીત કન્યા રાશિના જાતકો માટે જાન્યુઆરી અને જૂન સૌથી રોમેન્ટિક મહિનો રહી શકે છે. સ્નાતક થયેલા જાતકો અને સિંગલ્સ જાતકો માટે ઓગસ્ટ સૌથી સંતોષકારક મહિનો સાબિત થઈ શકે છે. કન્યા રાશિને આ વર્ષમાં કયા કયા ઉપાયો કરવા જોઈએ? તો આકર્ષણ અને જોડાણ વધારવા માટે પૂર્ણિમાની રાત્રે ડેટ પર જાઓ અને ડિનર પર ગોઠવો. જો તમે તમારા જીવન સાથીથી ભાવનાત્મક અંતર અનુભવો છો તો દરરોજ એક કાળા રખડતા કૂતરાને અવશ્ય ખવડાવો. તમારા રોમેન્ટિક જીવનમાં પ્રેમ અને સુમેળ વધારવા માટે ગુલાબ ક્વાર્ટઝ
પહેરો. દર ગુરુવારે 108 વખત ઓમ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરો. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, એટલે કે તુલા રાશિની. પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે તુલા રાશિના લોકો સૌથી રોમેન્ટિક અને મોહક વ્યક્તિઓમાંના એક છે. તમે બૌદ્ધિક, વાતચીતશીલ અને સામાજિક છો. તમારા સંબંધોમાં સંતુલન અને સુમેળની ઊંડી જરૂરિયાત દ્વારા સંચાલિત છો. તમે ઘણી વખત આદર્શ પ્રેમની ઝંખના રાખો છો, ભાવનાત્મક પરિપૂર્ણતા અને અર્થપૂર્ણ ભાગીદારી શોધો છો. તમે આત્માના સાથીઓ અને કાયમી પ્રેમમાં વિશ્વાસ રાખો છો, જે તમને એક વખત વફાદાર અને પ્રતિબદ્ધ જીવનસાથી બનાવે છે. તમારું આકર્ષણ, વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવ તમને કુદરતી રીતે અન્ય લોકો માટે આકર્ષક બનાવે છે અને તમે શેર કરેલા અનુભવો દ્વારા ભાવનાત્મક આત્મીયતા બનાવવાનો આનંદ માણો છો. તમે શાંતિ અને સ્નેહને ચાહો છો અને તમારી ઊંડી કાળજી તમને પ્રેમાળ સાથી બનાવે છે. જો કે ક્યારેક તમને હૃદયની બાબતોમાં અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે. તમે મુશ્કેલ વાતચીત ટાળી શકો છો, જે સમય જતાં વણ ઉકાયેલાયેલ તણાવ અથવા ભાવનાત્મક અંતર તરફ દોરી શકે છે. તુલા રાશિના જાતકો માટે વર્ષ 2026 લવ રાશિફળ અનુસાર આ વર્ષ પરિણીત જાતકો માટે મોહક અને ભાવનાત્મક રીતે પરિપૂર્ણ સમય લાવશે. જ્યારે સંબંધોમાં રહેલા લોકો માટે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે, જેમાં પ્રયત્નો અને સમજણની જરૂરત આવી શકે છે. હવે શરૂઆત કરીએ વિગતવાર રાશિફળથી. તો વર્ષ 2026 પરિણીત તુલા રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે? તો પરિણીત તુલા રાશિના જાતકો માટે વર્ષ 2026ની કુંડળી દર્શાવે છે કે આ વર્ષ દયાળુ અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ રહે તેવું સૂચવે છે. વર્ષનો પહેલો ભાગ સારી રીતે સંતુલિત રહેશે, જે પરસ્પર સમજણ અને સ્નેહ લાવશે. તમે તમારા લગ્ન જીવનમાં વધુ સંતુષ્ટ અને સુરક્ષિત અનુભવી શકો છો. કોઈ મોટા નકારાત્મક ગ્રહોનો પ્રભાવ વિના નાના મતભેદો થઈ શકે છે, પરંતુ તે ઝડપથી ઉકેલાઈ જશે. તમે તમારા જીવન સાથી સાથે વધુ આરામ અને હૂંફનો આનંદ માણશો. જૂનમાં ગુરુના ગોચર પછી તમારા બંધન વધુ ગાઢ બની શકે છે. તમે વધુ આધ્યાત્મિક અને ભાવનાત્મક રીતે જોડાયેલા અનુભવી શકો છો અને સાથે મળી અને આધ્યાત્મિક અથવા ધાર્મિક પ્રવૃત્તિઓનું અન્વેષણ કરી શકો છો. મતભેદો દરમિયાન પણ તમે અને તમારા જીવનસાથી આદરપૂર્વક બાબતોનો ઉકેલ લાવશો. તમે નવી આત્મીયતા, ભાવનાત્મક વિકાસ અને વધુ સુમેળભર્યા કૌટુંબિક ગતિશીલતાનો અનુભવ કરી શકો છો. જો ભૂતકાળની કોઈ સમસ્યાઓ રહે છે તો તેને ઉકેલવા માટે આ સમય સારો રહેશે. તમારા જીવનસાથી સાથે ટૂંકી યાત્રાઓ અથવા સપ્તાહના અંતે રજાઓ ગાળવાની પણ તમારા સંબંધો મજબૂત થઈ શકે છે. પરસ્પર આદર, પ્રેમ અને ટીમ વર્ક તમને ભવિષ્ય માટે સાથે મળીને આયોજન કરવામાં અને મજબૂત ભાવનાત્મક પાયો બનાવવામાં મદદ કરશે. તુલા રાશિના લોકો માટે વર્ષ 2026નું પ્રેમ જીવન કેવું રહેશે? પ્રેમી જાતકો માટે કેવું રહેશે વર્ષ 2026? તો તુલા રાશિના અપરિણીત લોકો માટે જેઓ સંબંધમાં છે અથવા સાથે રહે છે, વર્ષનો પહેલો ભાગ ભાવનાત્મક રીતે અશાંત રહી શકે છે. તમને ગેરસમજણો અથવા ઉગ્ર દલીલોનો અનુભવ થઈ શકે છે, જે સંબંધોને પડકારશે. જો તમારો વ્યક્તિગત ચાર્ટ મજબૂત સુસંગતતાને ટેકો આપતો હોય તો સંબંધો ટકી શકે છે, પરંતુ ધીરજ અને સ્પષ્ટતા જરૂરી રહેશે. રાહુના પ્રભાવથી ભાવનાત્મક મૂંઝવણ કે અવાસ્તવિક અપેક્ષાઓ ઊભી થઈ શકે છે. તમે કોઈ બીજા તરફ આકર્ષાઈ શકો છો, કદાચ કોઈ પરસ્પર મિત્ર કે ભૂતકાળના કોઈ વ્યક્તિ તરફ. આનાથી તમારા વર્તમાન સંબંધોમાં અંતર કે શંકાઓ ઉત્પન્ન થઈ શકે છે. જો કે આ કામ ચલાવ અવરોધો છે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી સ્પષ્ટતા અને ભાવનાત્મક ઉપચાર શરૂ થશે. વર્ષ 2026 તુલા રાશિની પ્રેમ કુંડળી સૂચવે છે કે તમે અને તમારા જીવનસાથી ભૂતકાળની ભૂલો સ્વીકારી શકો છો અને પ્રામાણિક અને પરસ્પર વિશ્વાસ સાથે બંધનને ફરીથી બનાવવા માટે કામ કરી શકો છો. ખુલીને વાતચીત કરવા અને તમારા ભાવનાત્મક પાયાને મજબૂત બનાવવા માટે આ સમય સારો રહેશે. સંબંધોમાં પ્રશંસા, સહાનુભૂતિ અને વિશ્વાસ, હૂંફ અને આત્મીયતા પાછી લાવવામાં મદદ કરશે. સિંગલ જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે? તો લગ્ન બનાવવાની યોજના બનાવી રહેલા સિંગલ તુલા રાશિના જાતકો માટે વર્ષ 2026 ઉત્સાહજનક સમાચાર લાવે છે. તમે કાં તો એકલા કોઈ આશાસ્પદ જીવનસાથીને મળી શકો છો અથવા તમારા માટે ભાવનાત્મક રીતે યોગ્ય લાગે તેવો પ્રસ્તાવ મેળવી શકો છો. તમને તે વ્યક્તિને સમજવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ આ વર્ષ આ બંધન ગંભીર પ્રતિબદ્ધતા અથવા સગાઈમાં પણ પરિણમી શકે છે. જો તમે લગ્ન જીવનના તબક્કામાં છો તો લગ્ન તરફની સફર સરળતાથી અને પ્રેમથી ભરેલી રહેશે. જો કે જો તમે સિંગલ છો અને પ્રતિબદ્ધ સંબંધો શોધી રહ્યા છો તો આ વર્ષ ક્યારેક અનિશ્ચિત લાગી શકે છે.
તમે કોઈને મળી શકો છો અને તમને ખ્યાલ આવી શકે છે કે તે વિશ્વસનીય નથી અથવા તમારા મૂલ્યો સાથે સુસંગત નથી. વિશ્વાસના મુદ્દાઓ આ વર્ષ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ થવાનું મુશ્કેલ બનાવી શકે છે. છતાં આ એક એવો તબક્કો છે, કાયમી અવરોધ નથી. તમારી જાત સાથે પ્રામાણિક રહેવું અને સ્વસ્થ સીમાઓ નક્કી કરવી મહત્વપૂર્ણ રહેશે. તુલા રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ વર્ષ 2026માં ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત તુલા રાશિના જાતકો માટે એપ્રિલ અને ઓક્ટોબર ભાવનાત્મક રીતે રોમેન્ટિક અને સહાયક મહિનાઓ રહેશે. જે લોકો સંબંધોમાં છે તેમના માટે ફેબ્રુઆરી જુલાઈ શાંતિપૂર્ણ અને સમજદારીભર્યું જોડાણ પ્રદાન કરે છે. સિંગલ અને બેચલર લોકો માટે ઓક્ટોબર અને ડિસેમ્બર કોઈ નવી વ્યક્તિને મળવા અથવા જીવનસાથી સાથે પ્રતિબદ્ધ થવા માટે આદર્શ મહિના બની શકે છે. વાત કરીએ તુલા રાશિના ઉપાયોની, તો તમારા જીવનસાથી સાથે પેઇન્ટિંગ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવું આ ભાવનાત્મક અવરોધોને મુક્ત કરવામાં અને તમારા જોડાણને ગાઢ બનાવવામાં મદદ કરે છે. જો તમને ભાવનાત્મક રીતે રોમેન્ટિક અવરોધો લાગે છે તો શનિવારે વાંદરાઓને કેળા અવશ્ય ખવડાવો. ઘરમાં ભગવાન શિવના પરિવારનો ફોટો મૂકો અને સુમેળ માટે તમારા બેડરૂમમાં લવંડર છોડ અથવા ઓર્કિડ અવશ્ય રાખો. સંબંધોમાં મીઠાશ વધારવા માટે દરરોજ સવારે મધુનું સેવન કરો. જો સ્વાસ્થ્ય તમને મીઠી વસ્તુઓ ખાવાની મંજૂરી આપતું નથી તો ફક્ત મધુનું એક ટીપું તમારા હોઠ ઉપર અવશ્ય લગાવો. તેમના નામના અક્ષરો હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકોની, તો પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે વૃશ્ચિક રાશિના વ્યક્તિ તરીકે તમે તમારી તીવ્રતા, ચુંબકત્વ અને ઊંડા ભાવનાત્મક સ્વભાવ માટે જાણીતા હોવ છો. પ્રેમ પ્રત્યેનો તમારો અભિગમ રહસ્ય, વફાદારી અને જુસ્સાનું મિશ્રણ હોય છે. તમે ઘણી વખત ભાવનાત્મક અને શારીરિક આત્મીયતા શોધો છો. ઊંડા અને પરિવર્તનશીલ જોડાણની ઝંખના રાખો છો. એક વખત પ્રતિબદ્ધ થયા પછી તમે વફાદાર રહો છો અને બદલામાં સમાન સ્તરની તમે અપેક્ષા પણ રાખો છો. તમારી ઉપસ્થિતિ સ્વાભાવિક રીતે જ બીજાઓને આકર્ષિત કરે છે. જો કે તમે તમારી લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરી શકતા નથી. તમે એવા ભાગીદારોને પસંદ કરો છો જે તમારી ભાવનાત્મક ઊંડાણ સાથે મેળ ખાય. જ્યારે તમારી રક્ષણાત્મકતા એક શક્તિ છે કે ક્યારેક માલિકી ભાવ તરફ દોરી શકે છે, કારણ કે તમે તમારા જીવનસાથીની પ્રાથમિક બનવા માંગો છો. વર્ષ 2026ની કુંડળી અનુસાર આ વર્ષ ભાવનાત્મક રીતે કસોટીઓ લઈને આવે છે, જેમાં વધુ ધીરજ, વિશ્વાસ અને શાંતિની જરૂરત પડે છે. વર્ષની શરૂઆત થોડી તણાવ સાથે થઈ શકે છે, પરંતુ બીજા ભાગમાં તમારા સંબંધોમાં નવી ભાવનાત્મક સ્થિરતા અને ઊંડાણની સંભાવનાઓ છે. શરૂઆત કરીએ કે વર્ષ 2026 વૃશ્ચિક રાશિના પરિણીત જાતકો માટે કેવું રહેશે. તો પરિણીત વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2026 અને એની કુંડળી સૂચવે છે કે વર્ષની શરૂઆત ભાવનાત્મક અંતર અથવા મર્યાદિત ઉર્જાની ભાવના સાથે થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે વાતચીત ઠંડી અથવા અટકાઈ શકે છે, ખાસ કરી અને જો દૈનિક જવાબદારીઓ તમને સાથે અર્થપૂર્ણ સમય વિતાવવા અટકાવે છે. ન કહેવાયેલા મુદ્દાઓ ફરી ઉભરી શકે છે અને તમારે આ મુદ્દાઓને પ્રામાણિકતા અને સંવેદનશીલ સાથે ઉકેલવાની જરૂરત પડી શકે છે. કઠોર શબ્દો ટાળવા અને શાંત આદરપૂર્ણ સંવાદને પ્રાથમિકતા આપવી એ મુખ્ય રહેશે. મતભેદો દરમિયાન અહંકારને હાવી થવા દેવાને બદલે સમાધાન અને સમજણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ન કરજો. તમે તમારા વિચારો કેવી રીતે વ્યક્ત કરો છો અને તમારા જીવનસાથી તેનું અર્થઘટન કેવી રીતે કરે છે તેનું મૂલ્યાંકન કરી શકો છો. જો તમે ભાવનાત્મક રીતે તપાસ કરવાને બદલે વધુ પડતું ધારી લેશો તો ગેરસમજણ ઊભી થઈ શકે છે. જો કે વર્ષના અંતમાં ગુરુના બીજા ગોચર પછી તમારું લગ્ન જીવન વધુ સ્થિર અને આશાવાદી બનશે. આ સમયગાળો તમને પડકારોનો સામનો શાણપણ અને ધીરજથી કરવામાં મદદ કરશે. વધુ સારા સંદેશા વ્યવહાર અને વિશ્વાસમાં વધારો થવાથી તમારા બંધન વધુ મજબૂત બની શકે છે, જે તમારા ગૃહસ્થ જીવનમાં વધુ સુમેળ અને ભાવનાત્મક આરામ લાવશે. પરિણામે તમારા અને તમારા જીવનસાથી બંને માટે ભાવનાત્મક સુખાકારીઓમાં સુધારો થઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન માટે કેવું રહેશે. તો જો તમે સંબંધમાં છો અથવા જીવનસાથી સાથે રહેતા હોવ છો તો વર્ષ 2026ની કુંડળી સૂચવે છે કે વર્ષની શરૂઆતનો ભાગ સ્થિરતા પ્રદાન કરશે. તેમ છતાં તે નિયમિત અથવા ભાવનાત્મક રીતે દૂર પણ લાગી શકે છે. શારીરિક અલગતાને કારણે હોય કે ભાવનાત્મક જગ્યાને કારણે સંબંધ થોડો અલગ થઈ ગયો હોય તેવું લાગી શકે છે. આ એક એવો તબક્કો હોઈ શકે છે જે તમારા ભાવનાત્મક જોડાણની મજબૂતાઈનું પરીક્ષણ કરવાનો છે. યોજનાઓમાં વિલંબ અથવા સહિયારી અપેક્ષાઓમાં ફેરફાર
તમને અમુક પ્રતિબદ્ધતાઓ પર પુનર્વિચાર કરવા તરફ દોરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં જો તણાવ અને મતભેદોને કાળજીપૂર્વક સંચાલિત કરવામાં ન આવે તો કામચલાઉ અલગતા થઈ શકે છે. આ પરિણામ ફક્ત ત્યારે જ આવી શકે છે જો તમારા જન્મકુંડળીમાં મુશ્કેલ સંયોગોનો અથવા વ્યક્તિગત પડકારો દેખાય. જો કે અલગતાની ભાવના તમને સંબંધ પર વધુ મહેનત કરવા અને જુસ્સો અને ઊંઘને ફરીથી જીવંત કરવાના રસ્તાઓ શોધવા માટે પણ પ્રેરિત કરી શકે છે. જૂનમાં ગુરુના પ્રથમ ગોચર પછી તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે વધુ એકરૂપ થઈ શકો છો. સંબંધ ફરીથી રોમાંસ, આનંદ અને સહિયારા હેતુની ભાવના મેળવી શકો છો. જો ભૂતકાળમાં વિશ્વાસ અથવા બહારના દબાણના મુદ્દાઓ હતા તો તમે તેનો સામનો કરવા અને ઉકેલવા માટે વધુ સારી રીતે સજ્જ બનતા જણાશો. નાની તકરાર પણ સંભાળવામાં સરળતા રહેશે અને તમે પહેલા કરતા વધુ નજીક અનુભવશો. સાથે એક ટૂંકી સફર અથવા ભવિષ્યનું આયોજન તમારા બંધનને વધુ ગાઢ બનાવી શકે છે અને સંબંધમાં વધુ આશા લાવી શકે છે. વર્ષ 2026 વૃશ્ચિક રાશિની પ્રેમ કુંડળી સિંગલ લોકો માટે શું આગાહીઓ કરે છે? વૃશ્ચિક રાશિના જાતકો જે સિંગલ છે તેમના માટે વર્ષની શરૂઆત થોડી અસમાન થઈ શકે છે. જો તમે સગાઈ અથવા પ્રતિબદ્ધતા વિશે વિચારી રહ્યા છો તો શરૂઆતની ગેરસમજણો અથવા બાહ્ય પ્રભાવ તમારા માનસિક શાંતિમાં દખલ કરી શકે છે. વસ્તુઓ ધીમે ધીમે લેવી શ્રેષ્ઠ છે. નિષ્કર્ષ પર ઉતાવળ કરવાનું ટાળો અને સ્પષ્ટ વાતચીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. સંભવિત ભાગીદારો સાથે પ્રારંભિક મુલાકાતો મજબૂત ભાવનાત્મક બંધનો તરફ દોરી ન શકે. આ તબક્કો પસાર થઈ જશે. જો તમને કોઈ આશાસ્પદ વ્યક્તિ મળે અને તમે આગળ વધવાનું નક્કી કરો તો વિલંબ અથવા પડકારો ઊભા થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વિશ્વાસ, ધીરજ અને ભાવનાત્મક સ્પષ્ટતા તમારા સૌથી મજબૂત સાધનો બનશે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી વર્ષ 2026 તમારા માટે વૃશ્ચિક રાશિના પ્રેમ જીવનની આસપાસની ઉર્જા સકારાત્મક રીતે બદલાશે. તમે એવી વ્યક્તિને મળી શકો છો જેના મૂલ્યો અને ભાવનાત્મક લય તમારા મૂલ્યો સાથે મેળ ખાય છે. તમારામાંથી કેટલાક વર્ષના અંત સુધીમાં પ્રતિબદ્ધતા અથવા સગાઈ પર પણ વિચાર કરી શકે છે. છતાં તમારો સમય કાઢવો મહત્વપૂર્ણ રહેશે. મોટો નિર્ણયો લેતા પહેલા ખાતરી કરો કે જોડાણ ભાવનાત્મક રીતે પરિપૂર્ણ અને આધ્યાત્મિક રીતે પણ મજબૂત છે કે નહીં. વૃશ્ચિક રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ વર્ષ 2026માં મહિનાઓ ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત લોકો માટે મે અને ડિસેમ્બર સૌથી સુમેળભર્યા મહિના રહેશે. સંબંધોમાં રહેલા લોકો માટે માર્ચ અને ઓગસ્ટ સૌથી રોમેન્ટિક મહિનો રહેશે. સિંગલ લોકો અને ડેટિંગ કરતા લોકો માટે જૂન મહિનો કોઈ ખાસ વ્યક્તિને શોધવા માટે સૌથી આશાસ્પદ મહિનો હોઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉપાયોની વાત કરીએ તો તમારા પ્રેમ જીવનમાં સ્પષ્ટતા અને સ્વસ્થ વાતચીતને પ્રોત્સાહન આપવા માટે તમારા પલંગ પાસે, તમારા બેડ પાસે એક સ્પષ્ટ ક્વાર્ટઝ ક્રિસ્ટલ અવશ્ય રાખો. આનંદ અને જોડાણ વધારવા માટે તમારા જીવનસાથી સાથે સૂર્યપ્રકાશમાં બહાર સમય અવશ્ય વિતાવો. ભાવનાત્મક ઉપચારને પ્રોત્સાહન આપવા માટે દર સોમવારે દૂધ સાથે શિવ અભિષેક કરો, જેમાં કેસર અને મધ પણ ઉમેરી શકાય છે. દર શુક્રવારે તમારા નહાવાના પાણીમાં ગુલાબજળ અથવા ગુલાબનું તેલ ઉમેરો અને તમારા ઘરમાં પ્રેમ અને કોમળતાનું આમંત્રિત કરવા માટે ફૂલોના પરફ્યુમનો ઉપયોગ અવશ્ય કરી શકો છો. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ. ધનુ રાશિની ધનુ રાશિ તમે સાહસિક, આશાવાદી અને પ્રેમમાં સ્વતંત્રતા પ્રેમી હોવા માટે જાણીતા હો છો. તમે તમારા સંબંધોમાં ઉત્સાહ અને સહજતા લાવો છો અને તમારા જીવનસાથી સાથે નવી જગ્યાઓ, વિચારો અને અનુભવોનું અન્વેષણ કરવાનું પસંદ કરો છો. તમારો સકારાત્મક વલણ અને રમૂજની ભાવના તમને મનોરંજક અને ઉત્થાન આપનાર સાથી બનાવે છે. તમે સત્યને મહત્વ આપો છો અને સામાન્ય રીતે તમારી લાગણીઓ અને અપેક્ષાઓ વિશે સીધા રહો છો. તમે જુદા જુદા દૃષ્ટિકોણ સ્વીકારવાનું વલણ રાખો છો જે તમને સંબંધોમાં સારી રીતે જોડવામાં મદદ કરે છે. જો કે સ્વતંત્રતા માટેની તમારી તીવ્ર ઈચ્છા સ્થાયી થવામાં અથવા સંપૂર્ણ પ્રતિબદ્ધ થવામાં પડકારજનક બનાવી શકે છે. તમને એવા ભાગીદારો સાથે જોડાવા માટે પણ સંઘર્ષ કરવો પડી શકે છે જે પ્રેમ પ્રત્યે વધુ સાવધ અભિગમ પસંદ કરે છે. વર્ષ 2026ની કુંડળી અનુસાર ધનુ રાશિના જાતકો તમારા પ્રેમ જીવનમાં આ વર્ષ સારું રહી શકે છે. વર્ષની શરૂઆતમાં કેટલીક નાની ભાવનાત્મક વધઘટ સિવાય તમારું અંગત જીવન સ્થિર અને પ્રેમમાં જોડાણ અને વાસ્તવિકતાથી ભરેલું રહેવાની આ વર્ષમાં શક્યતા છે. શરૂઆત કરીએ વર્ષ 2026 પરિણીત ધનુ રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે? તો પરિણીત ધનુ રાશિના જાતકો માટે વર્ષ 2026 ધનુ રાશિની કુંડળી અનુસાર ભાવનાત્મક રીતે સુરક્ષિત વર્ષ સૂચવી રહ્યું છે.
જેમાં શરૂઆતમાં થોડા અવરોધો આવશે. તમે તમારા જીવનસાથી પાસેથી વધુ પડતી અપેક્ષાઓ અથવા તીવ્ર ભાવનાત્મક જરૂરિયાતો અનુભવી શકો છો, જે ઘર્ષણ તરફ દોરી શકે છે. અવાસ્તવિક ધારાધોરણોને કારણે ખોટી વાતચીત થઈ શકે છે, જે ભાવનાત્મક અંતર તરફ દોરી શકે છે. તમારામાંથી કેટલાકને વ્યક્તિગત સ્વતંત્રતાની તીવ્ર ઈચ્છા પણ હોઈ શકે છે, જે તણાવ ઉત્પન્ન કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં એવી લાલચ અથવા વિચારો આવી શકે છે જે પ્રતિબદ્ધતાને પડકારી શકે છે, ખાસ કરીને જેમના જન્મ ચાર્ટમાં ચોક્કસ પેટર્ન હોય અથવા ગ્રહો હોય. આ લાગણીઓને નિર્ણય લેવાને બદલે પ્રામાણિકતા અને આત્મનિરીક્ષણથી સંબોધિત કરવી જોઈએ. જૂનમાં ગુરુના ગોચર પછી તમે ભાવનાત્મક અંતર અને શું સાજા થવાની જરૂર છે તે સમજવા લાગશો. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે અને અર્થપૂર્ણ વાતચીત અને પરસ્પર વિશ્વાસ સાથે બંધન વધુ ગાઢ બનશે. તમે પ્રેમ પ્રત્યે એક નવો દૃષ્ટિકોણ વિકસાવી શકો છો, જે તમારા સંબંધોમાં ભાવનાત્મક અને બૌદ્ધિક આત્મીયતા પાછી લાવશે. તમારા ગૃહસ્થ જીવન ધીમે ધીમે વધુ શાંતિપૂર્ણ અને પોષણક્ષમ બનશે. તમે અને તમારા જીવનસાથી ક્ષમા, ધીરજ અને ભાવનાત્મક સલામતીની કદર કરવા લાગશો. આ ગુણો ભૂતકાળના વિવાદોને ઉકેલવામાં અને તમારા સંબંધોને મજબૂત બનાવવામાં અવશ્ય મદદ કરશે. ધનુ રાશિના જાતકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન માટે કેવું રહેશે? તો જો તમે લગ્ન કર્યા પછી પણ કોઈ સંબંધમાં કે લિવ ઇન પાર્ટનરશિપમાં છો, તો ધનુ રાશિના કુંડળી અનુસાર વર્ષ 2026 એક સુંદર અને ભાવનાત્મક રીતે પરિપૂર્ણ વર્ષ સૂચવે છે. વર્ષની શરૂઆત સ્થિરતા અને વાતચીતમાં સરળતા લાવશે. કોઈ મોટી જ્યોતિષીય મુશ્કેલીઓ વિના તમને અને તમારા જીવનસાથીને ભાવનાત્મક, શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક સ્તરે પણ એકબીજા સાથે જોડાવાનો આનંદ મળી શકે છે. વારંવાર સપ્તાહના અંતે ફરવા જવાથી અથવા ટૂંકી યાત્રાઓ કરવાથી બંધનને તાજું કરવામાં મદદ મળી શકે છે. પાછલા વર્ષોની તુલનામાં તમારા સંબંધો વધુ સુમેળભર્યા અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ લાગશે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પરથી સંબંધ, આત્મીયતા અને નિકટતાના નવા તબક્કામાં પ્રવેશ કરી શકે છે. તમે સાથે લાંબી મુસાફરીની યોજના બનાવી શકો છો અથવા સગાઈ કરવાનું પણ વિચારી શકો છો. જો તમારી જન્મ કુંડળી તેને સમર્થન આપે તો કૌટુંબિક પરિચય અને ભવિષ્ય વિશે ગંભીર વાતચીત પણ સૂચવવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન તમારા બંધન મજબૂત, વફાદાર અને પરસ્પર આદરથી ભરપૂર રહેશે. ધનુ રાશિની સુસંગતતા 2026 સૂચવે છે કે તમે બંને સંબંધોનું મૂલ્ય સમજશો અને કોઈ બાહ્ય હસ્તક્ષેપ તમારા વિશ્વાસને તોડશે નહીં. ધનુ રાશિના જાતકો માટે વર્ષ 2026નું પ્રેમ જીવન કેવું રહેશે? તો કુમારા ધનુ રાશિના જાતકો અથવા લગ્ન કરવાનું વિચારી રહેલા લોકો માટે વર્ષ 2026નો પહેલો ભાગ થોડો અનિશ્ચિત લાગી શકે છે. જો તમે સગાઈ કરી રહ્યા છો અથવા લગ્ન પ્રસંગમાં છો, તો તમને તમારા મંગેતર સાથે શંકાઓ અથવા વાતચીતમાં અંતરનો અનુભવ થઈ શકે છે. આવેગજન્ય વર્તન ન કરવું મહત્વપૂર્ણ રહેશે. તેના બદલે સ્પષ્ટ અને પ્રામાણિક વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે એવા સંભવિત ભાગીદારોને મળી શકો છો જે તમારી ભાવનાત્મક તરંગ લંબાઈ સાથે સુસંગત ન હોય. જો પ્રસ્તાવો પરિવાર દ્વારા આવે તો પણ તમે ખચકાટ અથવા શંકા અનુભવી શકો છો. આ લાગણીઓ સ્વાભાવિક છે અને તમને મજબૂત મંતવ્યો બનાવવા પહેલા તમારો સમય લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેટલાક લોકો માટે શરૂઆતમાં વિશ્વાસના મુદ્દાઓ આવી શકે છે જે ભાવનાત્મક પ્રતિબદ્ધતામાં વિલંબ કરાવી શકે છે. તે ઠીક છે, તમે ફક્ત તમારા હૃદયને ખરેખર જ પડઘો પાડે છે તેની સાથે સંરેખિત કરી રહ્યા છો. વર્ષના બીજા ભાગમાં તમારી સ્પષ્ટતામાં સુધારો થશે અને તમે નવી શરૂઆત માટે વધુ ખુલ્લા અનુભવો અથવા સુસંગત વ્યક્તિ સાથે ઊંડી પ્રતિબદ્ધતા અનુભવી શકશો. ધનુ રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત ધનુ રાશિના જાતકો માટે જાન્યુઆરી અને જૂન મહિનો સૌથી બેસ્ટ રહેશે. લગ્ન જીવનમાં અવિવાહિત ધનુ રાશિના જાતકો માટે એપ્રિલ અને ઓક્ટોબરનો મહિનો સૌથી રોમેન્ટિક રહેશે. એકલવાયુ જીવન જીવનારા લોકો માટે મે મહિનો પ્રેમ અને નવા સંબંધો માટે સૌથી અનુકૂળ રહેશે. અંતમાં વાત કરીએ ધનુ રાશિએ આ વર્ષમાં કરવાના ઉપાયોની, તો તમારા સંબંધોમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા તમારા લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સિંધવ મીઠાનો દીવો અવશ્ય મૂકો. તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં કેળાનો છોડ વાવો અને શાંતિ અને સુમેળ લાવવા માટે તેને દરરોજ જલ અર્પણ કરવું. સંબંધોમાં સ્પષ્ટતા માટે દર શનિવારે રાહુના બીજ મંત્ર ઓમ રાહવે નમઃનો જાપ અવશ્ય કરવું. ભાવનાત્મક રીતે ફરીથી જોડાવા માટે ખાસ કરીને પૂર્ણિમાની રાત્રે તમારા જીવનસાથી સાથે ચાંદનીના પ્રકાશમાં અવશ્ય ફરવા જાવું. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ,
મકર રાશિના જાતકોની. તો પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે મકર રાશિના લોકો જવાબદાર, ભરોસાપાત્ર અને વફાદાર ભાગીદાર હોય છે. તમે ભાવનાત્મક રીતે ખુલીને વાત કરવામાં ધીમા હોવ છો, કારણ કે તમે પ્રેમના મામલામાં સંયમિત અને સાવધાન રહેવાનું વલણ ધરાવો છો. તમે પ્રેમ સંબંધોમાં ઉતાવળ કરતા નથી અને સામાન્ય રીતે જીવનસાથી તમારા મૂલ્યો, ધ્યેયો અને જીવનશૈલી સાથે સુસંગત છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે સમય અવશ્ય કાઢો છો. એક વખત તમે પ્રતિબદ્ધ થઈ જાઓ છો પછી તમે તમારું સર્વસ્વ આપી દેવાવાળા છો. ફરજ પ્રત્યેની તમારી મજબૂત ભાવના તમને એક વિશ્વસનીય અને સહાયક વ્યક્તિ બનાવે છે. તમે ઘણી વખત જીવનના અન્ય ક્ષેત્રોમાં જે વ્યવહારિકતા લાગુ કરો છો તે જ રીતે સંબંધો ઉપયોગ કરો છો. તમે એવા ભાગીદારો તરફ આકર્ષિત થાઓ છો જે તમારી મહત્વાકાંક્ષા અને કાર્યનીતિને શેર કરે છે. ઘણી વખત એવી વ્યક્તિની શોધમાં હોય છે જેની સાથે તમે અર્થપૂર્ણ ભવિષ્ય બનાવી શકો. જોકે તમારા અને તમારા જીવનસાથી માટેના તમારા ઉચ્ચ ધોરણો ક્યારેક દબાણ ઉત્પન્ન કરી શકે છે. જ્યારે તમારી પાસે ગંભીર અને વ્યવહારિક બાજુ હોય છે ત્યારે તમારો રોમેન્ટિક સ્વભાવ સમય જતાં ધીમે ધીમે પ્રગટ થાય છે. વર્ષ 2026ની પ્રેમ કુંડળી અનુસાર આ વર્ષ તમારા સંબંધો માટે મધુર અને પડકારજનક ક્ષણોનું મિશ્રણ રહેશે. પરિણીત જાતકો સંવાદિતા અને સંઘર્ષ વચ્ચે પરિવર્તન અનુભવી શકે છે, જ્યારે સંબંધોમાં રહેલા લોકો સ્થિર પરંતુ આત્મનિરીક્ષણશીલ વર્ષની અપેક્ષા રાખી શકે છે. શરૂઆત કરી પરિણીત જાતકોથી. કેવું રહેશે વર્ષ 2026નું આ વર્ષ? પરિણીત મકર રાશિના જાતકો માટે વર્ષની શરૂઆત સંપૂર્ણ સુમેળ સાથે નહીં થાય. તમને લાગણીઓ વ્યક્ત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જે અસલામતી અથવા ભાવનાત્મક અંતરની લાગણીઓ ઉત્પન્ન કરી શકે છે. વર્ષની શરૂઆતમાં વાતચીતમાં અંતર કામચલાઉ જોડાણ તોડી શકે છે અથવા અસંતોષ તરફ દોરી શકે છે. તમે શારીરિક આત્મીયતામાં પણ ઘટાડો અનુભવી શકો છો, જે ભાવનાત્મક નિકટતાને અસર કરી શકે છે. જો કે આ કાયમી સ્થિતિઓ નથી, તેના બદલે વધુ સમજણ અને ધીરજની જરૂરત હોવાના સંકેતો છે. તમને શાંત સ્વર જાળવવાની અને તમારા જીવનસાથીના ભાવનાત્મક સ્થાનનો આદર કરવાની સલાહ આપવામાં આવે છે. વર્ષ 2026ના ગ્રહ ગોચર અનુસાર તમારે તમારા જીવનસાથી પાસેથી તે જ સ્તરની શિસ્ત અથવા બંધારણની અપેક્ષા રાખવાનું ટાળવું જોઈએ જે તમે તમારી પાસેથી અપેક્ષા રાખો છો. તેમને તેમના વિચારો અને લાગણીઓ પર પ્રક્રિયા કરવા માટે સમય અને જગ્યા આપો. જૂન મહિનાના ગુરુના પ્રથમ ગોચર પછી તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે. પરસ્પર આદર અને ઊંડી સમજણ વધશે અને ભાવનાત્મક અને બૌદ્ધિક સંબંધો ફરીથી સ્થાપિત થશે. જો મતભેદો થાય તો પણ તમે તેમને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે વધુ સારી રીતે સજ્જ બનશો. મકર રાશિના જાતકો માટે વર્ષ 2026 સંબંધમાં રહેલા લોકો માટે કેવું રહેશે? તો મકર રાશિના જાતકો માટે જે લોકો રિલેશનશિપમાં છે અથવા લિવ ઇન સેટઅપમાં છે તેમના માટે વર્ષ 2026 ધીમે ધીમે શરૂ થઈ શકે છે. તમને એક વિધવા અથવા નિરસતાની લાગણી થઈ શકે છે જે તમારા જોડાણને અસર કરી શકે છે. ઉત્તેજના અથવા સ્વયંસ્ફુરિતતાના અભાવને કારણે ગેરસમજ અથવા નાના મતભેદો થઈ શકે છે. તમને નવા અનુભવો અજમાવવા, દિનચર્યા તોડવા અને તમારા સંબંધોમાં રમતિયાળ અથવા રોમેન્ટિક ઉર્જા લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જ્યારે સાહસ તમારા માટે સ્વાભાવિક રીતે ન આવે ત્યારે નાના આશ્ચર્ય પણ ઉમેરવાથી બંધન જીવંત રાખવામાં મદદ મળી શકે છે. ભૂતકાળના મુદ્દાઓ ફરી ઉભરી શકે છે અને ખુલ્લા અને પ્રામાણિક વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવો જોઈએ. ભાવનાત્મક આરામ અને સ્નેહ પુનઃસ્થાપિત કરવા માટે સતત વાતચીત કરવી જરૂરી છે. ભલે એકંદરે વર્ષ સ્થિર રહેશે, પરંતુ ભાવનાત્મક રીતે અલગ થવાની ક્ષણો આવી શકે છે. આ સમયગાળા ધીરજ અને ભાવનાત્મક સ્થિતિસ્થાપકતાની કસોટી કરશે. સંપૂર્ણપણે તમારી જાતમાં જવાનું ટાળવું અને તમારી લાગણીઓ શેર કરવાનો પ્રયત્ન કરવો અને તમારી જાતને સંવેદનશીલ બનવા દો. સાથે મળી અર્થપૂર્ણ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી, બહાર ગુણવત્તાયુક્ત સમય વિતાવવાથી અને તમારા જીવનસાથીના પ્રયત્નોને સ્વીકારવાથી તમારા બંધનને વધુ ગાઢ બનાવવામાં મદદ મળશે. વર્ષ 2026 પ્રેમ જીવન દર્શાવે છે કે વર્ષના અંત સુધીમાં તમારો પ્રેમ વધુ મજબૂત અને વાસ્તવિક લાગશે. ભાવનાત્મક અને શારીરિક આત્મીયતામાં સુધારો થશે. મકર રાશિના લોકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન કેવું રહેશે? તો 2026 માટે મકર રાશિના પ્રેમ જીવનની આગાહી કરવામાં આવે તો આવનારા વર્ષમાં લગ્ન કરવા અથવા વચનબદ્ધ થવા માંગતા સિંગલ મકર રાશિના જાતકો માટે આ વર્ષ આશાસ્પદ સંભાવનાઓ ધરાવે છે. પ્રથમ ભાગ એવી મીટિંગ્સ અને વાતચીતોથી ભરેલો હોઈ શકે છે જે મજબૂત ભાવનાત્મક જોડાણ તરફ દોરી જતો નથી, પરંતુ આ સમયગાળો તમને ખરેખર શું જોઈએ છે તે સ્પષ્ટ કરવામાં મદદ કરશે.
જો તમારી સગાઈ થઈ ગઈ હોય અથવા તમે લગ્નના તબક્કામાં હો તો શાંતિ અને પરસ્પર સ્નેહનો ભાવ પ્રવર્તશે અને તમે કોઈ મોટી મુશ્કેલીઓ વિના લગ્ન જીવનમાં આગળ વધી શકો છો. જૂનમાં ગુરુના ગોચર પછી રોમેન્ટિક ઉર્જા વધુ સરળતાથી રહેશે, વાતચીત વધુ અર્થપૂર્ણ બનશે અને જો તમે કોઈ એવી વ્યક્તિને મળો જે તમારા માટે યોગ્ય લાગે તો અનિર્ણાયકતાના ચક્રમાં ન પડવું મહત્વપૂર્ણ છે. જો તમારી જન્મકુંડળી આ વાતને સમર્થન આપે તો આ વર્ષ સગાઈ અથવા લગ્ન માટે પણ યોગ્ય છે. વર્ષ 2026 પ્રેમ જીવન કેવું રહેશે? વર્ષ 2026 મકર રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ ક્યાં રહેશે? તો પરિણીત મકર રાશિના જાતકો માટે ફેબ્રુઆરી અને જુલાઈ મહિનો સૌથી શાંતિપૂર્ણ છે. સંબંધોમાં રહેલા માટે મે વધુ સ્થિરતા અને જોડાણ આપવાનો મહિનો છે. એકલવાયુ જીવન જીવતા વ્યક્તિઓ માટે જૂન મહિનો નવા પ્રેમ અથવા પ્રતિબદ્ધતા માટે સૌથી અનુકૂળ છે. ઉપાયોની વાત કરીએ તો કબૂતરો અને કીડીઓની દરરોજ અથવા ઓછામાં ઓછા મંગળવાર અને શનિવારે અવશ્ય એમને ખવડાવો, સેવા કરો. તમારા રૂમના વાયવ્ય ખૂણામાં તમારો અને તમારા જીવન સાથીનો ફોટો અવશ્ય મૂકો અને તે વિસ્તારને સ્વચ્છ અને ગંદકી મુક્ત રાખો. શાંતિ અને ભાવનાત્મક ઉપચાર માટે દર શુક્રવારે દુર્ગા ચાલીસાનો પાઠ કરો. દરરોજ સવારે જમીનને સ્પર્શ કરી અને આભાર માની ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા અવશ્ય દર્શાવો. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિના જાતકોની જ્યારે પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે ત્યારે કુંભ રાશિના લોકો સામાન્ય રીતે પ્રેમ પ્રત્યે અપરંપરાગત અભિગમ અપનાવે છે. તમે એવા ભાગીદારો તરફ આકર્ષિત થાઓ છો જે તમારી બૌદ્ધિક તરંગ સમાન બનાવે છે અને તમારા પ્રગતિશીલ વિચારોને ટેકો આપે છે. મજબૂત માનસિક જોડાણ ઘણી વખત તમારા માટે શારીરિક કે ભાવનાત્મક આત્મીયતા કરતાં વધુ મહત્વનું હોય છે. તમે તમારી સ્વતંત્રતાનો મહત્વ આપો છો અને એવા સંબંધો પસંદ કરો છો જે વ્યક્તિગત જગ્યા અને સર્જનાત્મક સ્વતંત્રતાને મંજૂરી આપે. તમે એવા સંબંધોમાં રહેવાની શક્યતા ઓછી જ છે જે મર્યાદિત અથવા વધુ પડતા પરંપરાગત લાગે. તમે ઘણી વખત અનન્ય હાવભાવ અને અમૂર્ત રીતો દ્વારા પ્રેમ દર્શાવો છો અને જ્યારે તમે વફાદાર અને પ્રતિબદ્ધ છો ત્યારે ક્યારેક તમને ભાવનાત્મક રીતે દૂર દેખાઈ શકે છે. તમે લાગણીઓને બૌદ્ધિક બનાવવાનું વલણ રાખો છો અને ઊંડી લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવામાં મુશ્કેલી પડી શકે છે. સંબંધો માટે તમારી પાસે ઉચ્ચ આદર્શો છે અને સામાન્ય રીતે એવી વ્યક્તિને શોધો છો જે તમારા જીવન દ્રષ્ટિકોણ સાથે સુસંગત હોય. વર્ષ 2026ની પ્રેમ કુંડળી અનુસાર આ વર્ષ થોડા ભાવનાત્મક ઉતાર ચઢાવ તમારા માટે લાવી શકે છે. સુમેળ જાળવવામાં અને બિનજરૂરી તણાવ ટાળવા માટે તમારે તમારા સંબંધોમાં વધુ વિશ્વાસ અને ધીરજ કેળવવાની જરૂરત આ વર્ષે પડી શકે છે. શરૂઆત કરીએ હવે પરિણીત જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે. તો પરિણીત કુંભ રાશિના જાતકો માટે વર્ષ 2026ની આગાહી અનુસાર વર્ષની સ્થિર શરૂઆત સૂચવે છે કે તમે અને તમારા જીવનસાથી કૌટુંબિક જવાબદારીઓ પૂર્ણ કરવા અને પરસ્પર આદરની ભાવના શેર કરવા માટે સાથે મળીને કામ કરી શકો છો. જો કે વર્ષના પહેલા ભાગમાં ક્યારેક ગેરસમજણો અને મર્યાદિત વાતચીતને કારણે ભાવનાત્મક અંતર તમારી વચ્ચે આવી શકે છે. તમે ભાવનાત્મક રીતે અલગ થઈ શકો છો અથવા ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરવામાં મુશ્કેલી અનુભવી શકો છો. જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ યાત્રા અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રસંગનું આયોજન કરી રહ્યા છો તો વિલંબ તમારા દંપતી તરીકેના ધૈર્ય અને વિશ્વાસની કસોટી કરી શકે છે. તમારામાંથી કેટલાક તમારા લગ્ન જીવનમાં અસંતુષ્ટ અનુભવી શકે છે જે ગુપ્તતા અને ભાવનાત્મક રીતે એકાંત તરફ દોરી શકે છે. આ એવા સંકેતો છે જેના પર કામ કરવું જોઈએ, એને અવગણવું જોઈએ નહીં. છતાં કેટલાક યુગલો માટે આ વર્ષ ચોક્કસ ગ્રહોના ગોચર દરમિયાન ઉત્સાહના સ્પાર્ક પણ લાવી શકે છે. જો તમે દિનચર્યા તોડવા અને તમારા લગ્ન જીવનમાં સર્જનાત્મકતા ઉમેરવા માટે ખુલ્લા છો તો તમે નવા અનુભવો અને અપરંપરાગત હાવભાવ દ્વારા ઉત્સાહને ફરીથી જીવંત કરી શકો છો. જૂનમાં ગુરુના પ્રથમ ગોચર પછી તમારા સંબંધો વધુ સ્થિર અને આશાવાદી બનશે. તમે તમારા જીવનસાથી સાથે વધુ આનંદદાયક ક્ષણોનો આનંદ માણી શકો છો અને ધીમે ધીમે ગુસ્સો અથવા નકારાત્મકતા છોડી શકો છો. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી તમારા સંબંધો વધુ ગાઢ બનશે. પરસ્પર વિશ્વાસ અને હૃદયસ્પર્શી વાતચીત વધુ મજબૂત બનશે, જેનાથી પ્રેમ અને આત્મીયતા માટે જગ્યા બનશે. વર્ષના અંત સુધીમાં તમે તમારા જીવનસાથી સાથે વધુ જોડાયેલા અને ભાવનાત્મક રીતે સુરક્ષિત અનુભવશો. કુંભ રાશિના જાતકો માટે વર્ષ 2026માં પ્રેમી જાતકો માટે પ્રેમ જીવન કેવું રહેશે. તો કુંભ રાશિના અપરિણિત લોકો માટે જેઓ સંબંધોમાં અથવા લિવ ઇન પાર્ટનરશિપમાં અથવા રિલેશનશિપમાં છે તેમના માટે વર્ષ 2026ની કુંડળી સૂચવે છે કે વર્ષની શરૂઆત થોડી અનિશ્ચિતતા સાથે થઈ શકે છે.
જો તમે સતત વિવાદો અથવા ભાવનાત્મક અંતરનો સામનો કરી રહ્યા છો તો આ વર્ષ એવા પડકારો લાવી શકે છે જેને કાળજીપૂર્વક સંભાળવાની જરૂરત છે. કેટલાક કિસ્સાઓમાં મુશ્કેલ ગ્રહોના પ્રભાવ હેઠળના લોકો લાંબા ગાળાના જીવનસાથીથી અલગ થવાનું નક્કી કરી શકે છે. આનું કારણ બની શકે છે સમસ્યાઓ અથવા ભાવનાત્મક વિશ્વાસમાં કમી. જો તમે આ વર્ષે નવા તણાવનો સામનો કરી રહ્યા છો તો તમારે શાંત રહેવા અને મિત્રો અથવા ભૂતકાળના સંબંધો સહિત બાહ્ય લોકોને તમારા સંબંધો પર પ્રભાવ પાડવા દેવાનું ટાળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. બાબતોને ખાનગી રાખવાનો પ્રયત્ન કરો અને કોઈ પણ મુદ્દાને પ્રામાણિક અને ખુલ્લી વાતચીત દ્વારા ઉકેલો. કુંભ રાશિના જાતકો પ્રેમ જીવન વર્ષ 2026ની આગાહીઓ સૂચવે છે કે તમારા નિર્ણયોમાં વધુ સમજદારી અને આદર રાખવાથી ઘણો ફાયદો થશે. તમારા જીવનસાથીની આસપાસ હળવાશભર્યું અને ગરમ વાતાવરણ તમને બંનેને ભાવનાત્મક રીતે ફરીથી જોડવામાં મદદ કરશે. વર્ષનો બીજો ભાગ વધુ તીવ્ર, કદાચ કર્મશીલ પણ લાગી શકે છે. જુસ્સો અને નિકટતા વધુ ગાઢ બનવાની શક્યતા છે. બહારના મંતવ્યો કે અપેક્ષાઓથી વિચલિત ન થવાનો પ્રયત્ન કરો. વ્યવહારો અને તમારા ઈરાદાઓ વિશે ખાતરી રાખો. વર્ષ 2026 કુંભ રાશિના સિંગલ લોકો માટે કેવું રહેશે? ક્યારે મળશે એનો પ્રેમ? તો એકલ જાતકો જે કુંભ રાશિના છે એમના માટે વર્ષ 2026ની શરૂઆત મિશ્ર રહેશે. જો તમે સગાઈ કરી રહ્યા છો અથવા લગ્ન જીવનના તબક્કામાં છો તો તમને નાના વિશ્વાસના મુદ્દાઓ અથવા બહારના પ્રભાવોથી દખલગીરીનો અનુભવ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન આવેગજન્ય નિર્ણયો લેવાનું ટાળવું એ શ્રેષ્ઠ છે. તેના બદલે સ્પષ્ટ વાતચીત અને એકબીજાની અપેક્ષાઓને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી ભાવનાત્મક ઉર્જા સાથે મેળ ન ખાતા કેટલાક લોકોને મળ્યા પછી તમે નિરાશ થઈ શકો છો, પરંતુ આ તબક્કો પસાર થઈ જશે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી તમારા પ્રેમ જીવનની આસપાસની ઉર્જા સકારાત્મક રીતે બદલાશે. તમે એવી વ્યક્તિને મળી શકો છો જે તમારા દૃષ્ટિકોણ અને મૂલ્યો સાથે સુસંગત લાગે. તમારામાંથી કેટલાક સગાઈ પણ કરી શકે છે અથવા લાંબા ગાળાની પ્રતિબદ્ધતા પર વિચાર કરી શકે છે. છતાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા પહેલા તમારો સમય લો. ખાતરી કરો કે ભાવનાત્મક અને ઉર્જાવાન જોડાણ સંતુલિત અને પરસ્પર છે કે કેમ. વિશ્વાસ રાખો કે જ્યારે યોગ્ય સમય હશે ત્યારે યોગ્ય મેળ મળશે. કુંભ રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ વર્ષ 2026માં ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત કુંભ રાશિના જાતકો માટે માર્ચ અને ઓગસ્ટ સૌથી પ્રેમાળ મહિનાઓ બનશે. સંબંધમાં રહેલા લોકો માટે મે અને જૂન મહિનો ઊંડી રોમેન્ટિક ઉર્જા લાવશે. એકલ લોકો માટે જુલાઈ અને નવેમ્બર ખાસ વ્યક્તિને મળવા અથવા પ્રતિબદ્ધ થવા માટે સૌથી અનુકૂળ મહિનો છે. કુંભ રાશિના જાતકો માટે ઉપાયોની વાત કરીએ તો તમારા રૂમના ઉત્તર પશ્ચિમ ખૂણામાં તમારા અને તમારા જીવનસાથીનો ફોટો મૂકો. એ જગ્યાને સુવ્યવસ્થિત રાખો. સૌમ્ય અને પ્રેમાળ ઉર્જા આકર્ષવા માટે દરરોજ ફૂલોની સુગંધિત પરફ્યુમનો ઉપયોગ અવશ્ય કરો. મોટા કદના ઘડિયાળો ફેંકી દો અને તમારા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રોજ કાચા મીઠાનો દીવો અવશ્ય કરો. તમારી વાતચીતમાં શાંતિ અને હૂંફ વધારવા માટે દરરોજ સવારે અને ભોજન પછી એલચી અવશ્ય ખાવું. જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ એટલે કે મીન રાશિની. પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે મીન રાશિના લોકો તેમના ભાવનાત્મક ઉડાણ અને ઉછેર કરનારા સ્વભાવ માટે જાણીતા છે. તમારા પ્રેમમાં સ્નેહ અને જાદુ ભરેલો હોય છે. તમે ઘણી વખત તમારા જીવનસાથીને પ્રેમ કરો છો. પરિકથા જેવી પ્રેમ કથાઓમાં વિશ્વાસ કરો છો. તમારા સંવેદનશીલ સ્વભાવ તમને શબ્દોની જરૂર વગર તમારા જીવનસાથીની લાગણીઓને સમજવામાં મદદ કરે છે. તમે એક કુદરતી સંભાળ રાખનાર છો. હંમેશા તમારા પ્રિયજનોને ટેકો આપવા અને ઉત્થાન આપવા માટે તૈયાર છો. તમે ખૂબ જ વફાદાર છો અને તમારા જીવનસાથીની ખુશી અને સુખાકારી માટે વ્યક્તિગત બલિદાન આપવા માટે પણ તૈયાર રહેવાવાળા છો. તમે શબ્દો અને અર્થપૂર્ણ હાવભાવ બંને દ્વારા તમારી લાગણીઓને વ્યક્ત કરો છો. જોકે તમારી નબળાઈ તમને ખૂબ પ્રેમાળ બનાવી શકે છે પણ સરળતાથી પ્રભાવિત પણ કરી શકે છે. તમે બિનશરતી મર્યાદા વિના પ્રેમ કરી શકો છો. ભાવનાત્મક પીડાનો સામનો કરતી વખતે તમે સમસ્યાઓનો સામનો કરવાનું ટાળી શકો છો અને તેના બદલે તમારા મનમાં દ્રશ્ય બનાવી શકો છો. વર્ષ 2026ની પ્રેમ કુંડળી અનુસાર આ વર્ષ તમારા અંગત જીવન માટે સ્થિર અને ભાવનાત્મક રીતે આશાવાદી રહેશે. તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ એકંદરે સંતુલિત લાગણીઓ અને હૃદયપૂર્વકનો પ્રેમ આ વર્ષમાં રહેશે. પરિણીત મીન રાશિના જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે? તો પરિણીત મીન રાશિના જાતકો માટે વર્ષ 2026 વફાદારી અને ભાવનાત્મક પરિપક્વતાનું વર્ષ બનશે. તમે વર્ષની શરૂઆત તમારા જીવનસાથી પ્રત્યે વધુ જવાબદાર અને પ્રતિબદ્ધ અનુભવશો, જે તમને બંનેને ભૂતકાળના પડકારોમાંથી બહાર નીકળવામાં અને તમારા બંધનને ગાઢ બનાવવામાં મદદ કરશે.
નવા પરિણિત યુગલો વધુ પરિપક્વ અને ગંભીર દ્રષ્ટિકોણ વિકસાવશે, જે સંબંધોમાં લાંબા ગાળાની સકારાત્મક માટે પાયો બનાવશે. ક્યારેક કેટલાક વણ ઉકેલાયા મુદ્દાઓ પણ બહાર આવી શકે છે, જેના કારણે ટૂંકા ગાળાના સંઘર્ષો થઈ શકે છે. જોકે આનાથી ખુલ્લી ચર્ચા અને ઉપચારની તકો પણ ઊભી થશે, જે આખરે તમારા સંબંધોને મજબૂત બનાવશે. તમે ક્યારેક ભાવનાત્મક રીતે દૂર અથવા બંધ અનુભવો છો, જે કામચલાઉ ગેરસમજણોને કારણે બની શકે છે. ચોક્કસ સમયગાળા દરમિયાન પ્રતિબંધિત ઉર્જા ખુલ્લેઆમ વાતચીત કરવામાં મુશ્કેલ બનાવી શકે છે, જે હતાશા તરફ તમને દોરી શકે છે. આ તબક્કો તમારા સંબંધની મજબૂતાઈની કસોટી કરશે, જે એવા ક્ષેત્રોને જાહેર કરશે જેને વધુ કાળજી અને ધ્યાનની જરૂરત પડે. તમારા જીવનસાથી સાથે તમારી લાગણીઓ શેર કરવી મહત્વપૂર્ણ છે, ખાસ કરી અને જ્યારે તમે એકલતા અથવા જોડાણ તોડી નાખેલા અનુભવો ત્યારે. ક્યારે ભાવનાત્મક ઘટાડો હોવા છતાં આ વર્ષ તમને પ્રેમ માટે વ્યવહારુ અભિગમ પ્રદાન કરશે અને અપેક્ષાઓને વાસ્તવિકતા સાથે સંરેખિત કરવામાં મદદ કરશે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી તમારા સંબંધોમાં વધુ સ્થિરતા, ભાવનાત્મક ટેકો અને પરસ્પર આદર આવશે. તમે વધુ ઊંડાણપૂર્વક જોડાઈ શકશો અને સાથે મળીને અર્થપૂર્ણ પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. શારીરિક અને ભાવનાત્મક આત્મીયતા મજબૂત બનશે અને વાતચીત વધુ ખુલ્લી અને પ્રામાણિક બનશે. જો તમે મુશ્કેલ સમયમાંથી પસાર થાઓ છો તો તમારા જીવનસાથી તમારી પડખે ઊભા રહેશે અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમને પ્રોત્સાહિત કરશે. ભાવનાત્મક ટેકો સાચો દિલાસો આપનાર બનશે. મીન રાશિના જાતકો માટે વર્ષ 2026માં પ્રેમ જીવન કેવું રહેશે? તો જો તમે કોઈ સંબંધમાં છો અથવા લિવ ઇન પાર્ટનરશિપમાં છો તો પ્રેમ જીવન આગાહી સૂચવે છે કે આ વર્ષ તમારા માટે સૌથી સુંદર અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ તબક્કાઓમાંનું એક રહેશે. વર્ષની શરૂઆતથી તમારા સંબંધોમાં શાંતિ અને આરામ વધશે, જૂના મુદ્દાઓ ઉકેલાઈ શકે છે અને તમે એકબીજા સાથે વધુ સુરક્ષિત અનુભવશો. તમારા બંધનને અસર કરતી કોઈ બાહ્ય દખલગીરી નહીં હોય. જો કોઈ તમારા જોડાણને તોડવાનો પ્રયત્ન કરે તો પણ તે તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે. ભાવનાત્મક સુરક્ષા અને તમારા પ્રેમ જીવનમાં વધુ આત્મવિશ્વાસ આપશે અને તમને જીવનમાં અન્ય ક્ષેત્રો પર સ્પષ્ટતા સાથે ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપશે. જૂનમાં ગુરુના ગોચર પછી તમારા સંબંધો વધુ આનંદદાયક ક્ષણોનો અનુભવ કરાવશે. તમે તમારા ભવિષ્ય વિશે ગંભીર વાતચીત શરૂ કરશો. એમાં એકબીજાને માતા પિતાને મળવાનું અથવા ઔપચારિક પ્રતિબદ્ધતાઓ કરવાનો સમાવેશ છે. તમારામાંથી કેટલાક સગાઈ કરવાનું પણ નક્કી કરી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે એક વૈશ્વિક જોડાણ અનુભવશો, જે સંવાદિતા અને સમજણ લાવશે. તમે ભાવનાત્મક રીતે સુમેળમાં રહેશો અને એકબીજાને ઊંડાણપૂર્વક ટેકો આપશો. મુસાફરી અથવા સર્જનાત્મક શોખ જેવા શેર કરેલા અનુભવો વધુ આનંદ લાવશે અને ભાવનાત્મક જોડાણને મજબૂત બનાવશે. ભલે મતભેદો ઊભા થાય પણ વધુ સારી રીતે સમજણ પરસ્પર આદર તરફ દોરી જશે. આ તમારા પ્રેમ જીવન માટે સૌથી રોમેન્ટિક અને પરિપૂર્ણ વર્ષોમાંનું એક બનશે, જે ભાવનાત્મક ઊંડાણ અને આત્મીયતાથી ભરેલું પણ રહેશે. સિંગલ લોકો માટે વર્ષ 2026 કેવું રહેશે? તો એકલ મીન રાશિના જાતકો માટે વર્ષ 2026 બીજા ભાગમાં અનુકૂળ ભવિષ્ય દર્શાવે છે. જો તમે સગાઈ કરી રહ્યા છો અથવા લગ્ન જીવનમાં છો તો ક્યારેક ગેરસમજ અથવા નાના ઝઘડા થઈ શકે છે, પરંતુ આને પ્રામાણિકતા અને ધીરજથી ઉકેલી શકાય છે. છૂટાછેડાનો કોઈ મોટો સંકેત નથી, પરંતુ સ્પષ્ટ વાતચીત જરૂરી છે. જો તમે લગ્ન જીવન શોધી રહ્યા છો તો તમે ઘણા લોકોને મળી શકો છો, પરંતુ તાત્કાલિક ભાવનાત્મક જોડાણ અનુભવી શકશો નહીં. કોઈની ઉર્જા સાથે આરામદાયક અને સુસંગત અનુભવવામાં સમય લાગી શકે છે. જોકે જો તમારી કુંડળીમાં મજબૂત ગ્રહયોગ હોય તો આ વર્ષે સગાઈ થવાની શક્યતા ખૂબ જ વધારે છે. જો તમે લાંબા ગાળાની સંબંધોની શોધમાં છો તો પ્રતિબદ્ધતા પહેલા સમય કાઢવો એ સલાહભર્યું છે. ધીમે ધીમે વિશ્વાસ બનાવવાથી ભવિષ્યમાં સારા પરિણામો મળશે. વર્ષ 2026 પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ તમારા માટે ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત મીન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો સૌથી સુમેળભર્યો મહિનો રહેશે. જે લોકો રિલેશનશિપમાં છે તેમના માટે જૂન સૌથી રોમેન્ટિક મહિનો રહેશે. મીન રાશિના લોકો જેઓ સિંગલ છે એના માટે ઓગસ્ટ અર્થપૂર્ણ વ્યક્તિને મળવાની નવી તકો આપવાવાળો મહિનો સાબિત થશે. ઉપાયોની વાત કરી લઈએ તો મીન રાશિના જાતકો સૂતા પહેલા તમારા મન અને શરીરને આરામ આપવા અને નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે સિંધુ મીઠું અને લવંડર આવશ્યક તેલ ઉમેરીને આરામદાયક સ્નાન કરો. તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે ચિત્રકામ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. અવશ્ય ભાગ લો. તમારા બેડરૂમમાં મોરપીંછ મૂકો અને પૂર્ણિમાના દિવસે તમારા પ્રિયજનને મળવાનો અવશ્ય પ્રયત્ન કરો. પરિણીત યુગલો બેડરૂમમાં લવંડર પ્લાન્ટ અથવા
ઓર્કિડ અને લિવિંગ રૂમમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પાણીનો ફુવારો અવશ્ય રાખી શકે છે.